રિવિઝન લેક્ચર લીધેલા છે તે સૌનક પટેલ સરમાંથી લીધેલા છે. તો માટે તે સૌનક પટેલ સરના વિગતવાર આપણે લેક્ચર જો જોવાના હોય તો પ્લે સ્ટોરમાં જઈને સૌપ્રથમ ઈ-વિદ્યાલય એપની અંદર સર્ચ કરવાનું રહેશે. ઈ-વિદ્યાલય એપ સર્ચ કરતાં આ રીતનો સિમ્બોલ આવે છે, તેમાં ઓપન કરતાં આ રીતનો આખો એક મેનુ ઓપન થશે અને ઓપન થઈ જતાં ત્યારબાદ નીચે આવી જતાં એની અંદર જો ઇંગ્લિશનું ગ્રામરનું આપણે લખેલું છે તેના ઉપર ટિક કરતાં 2 કોર્સ ઉપલબ્ધ થશે. તેની અંદર આપણે સૌનક પટેલ સરનો જે આપણે વિગતવારની અંદર આપણે જોવાનો હોય અથવા લેવાના હોય તો આની અંદર ટિક કરવાનું રહેશે. ત્યારબાદ તેની અંદર જતાં એની અંદર 173 વિડીયો છે. ફક્ત 500 રૂપિયા, 499 એટલે 500 રૂપિયાની અંદર 173 વિડીયો વિગતવાર આપણે સારી રીતે ભણી શકીએ છીએ એ રીતની માહિતી સૌનક પટેલ સરે આપેલી છે. પણ હું ફક્ત રિવિઝન લેક્ચર એ રીતના લેવાનો છું કે દાખલા તરીકે ટેન્સના કેટલા વિડીયો અહીંયા આપેલા છે. અહીંયા આપણને વિડીયો આપેલા છે 18 વિડીયો આપેલા છે. મેં 18 વિડીયોનો એક વિડીયો બનાવી દીધેલો છે રિવિઝન લેક્ચર તરીકે. એવી રીતે ઓક્ઝિલરી વર્બનો જોવામાં આવે તો 6-7 ઓક્ઝિલરી વર્બના હોય અથવા એક્ટિવ પેસિવના હોય, પછી ક્વેશ્ચન ટેગના હોય, ડિગ્રી ઓફ કમ્પેરિઝનના હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના હોય, પછી પ્રિપોઝિશનના હોય. તો એક પ્રિપોઝિશનના 10-12 વિડીયો હોય તો એને એક વિડીયોમાં મેં કન્વર્ટ કરેલું છે. એ રિવિઝન લેક્ચર તરીકે છે અને તેને વિગતવાર જો સારી રીતે ભણવું હોય તો આવી રીતે આપણે ઈ-વિદ્યાલય એપ્લિકેશનની અંદર સૌનક પટેલ સરનો આ કોર્સ ખરીદવાનો રહેશે. જે તમે 3 મહિના માટે પણ લેવામાં આવે તો ઇનફ છે. 3 મહિના સતત ઇંગ્લિશ પાછળ સમયનો આપણે ઉપયોગ કરીએ તો 3 મહિનામાં કમ્પ્લીટ કોર્સ થઈ જતો હોય છે, જો કોઈ બીજો સબ્જેક્ટ ઉપર ભાર ના આપો તો. હવે આપણે જોઈએ પ્રિપોઝિશનનું આપણે ફાસ્ટ રિવિઝન જોઈ લઈએ. તો પહેલાં સૌપ્રથમ જોઈએ પ્રિપોઝિશનની વ્યાખ્યા શું છે, પ્રિપોઝિશન કોને કહેવાય. તો એની વ્યાખ્યા આપણે જોઈએ. પ્રિપોઝિશન એ વર્ડ યુઝડ બિફોર એ નાઉન અથવા ઓર પ્રોનાઉન. નાઉન અથવા પ્રોનાઉનની પહેલાં વપરાયેલા શબ્દને શોઈંગ ઇટ ઇઝ અ રિલેશન વિથ ધ અધર વર્ડ્સ ઓફ ધ સેન્ટેન્સ ઇઝ કોલ્ડ પ્રિપોઝિશન. એવું કહેવા માગે છે કે નાઉન અથવા પ્રાઉનની આગળ વપરાયેલા શબ્દ અને બીજું કે જે વપરાયેલો શબ્દ છે એ શબ્દ આખા વાક્ય સાથે રિલેશન બનાવતો હોય છે બીજા વર્ડ સાથે અને વાક્યના, તો તેને પ્રિપોઝિશન કહેવાતું હોય છે. તો પહેલું એવી રીતે પ્રિપોઝિશન જોઈએ તો ટુ પ્રિપોઝિશન. તો કઈ કેટેગરીમાં વપરાતું હોય છે એ જોઈએ. તો બીજાના પ્રત્યે નમ્રતા, ઉદાર, વફાદાર, દયાળુ દર્શાવવાના સંદર્ભમાં ટુ વપરાતું હોય છે. ઓલવેઝ બી પોલાઇટ ખાલી જગ્યા ધ અધર, એટલે કે બીજાના પ્રત્યે હંમેશા પોલાઇટ એટલે નમ્રતા હોવી જોઈએ એ રીતનું સેવા અર્થમાં વપરાતું હોય છે. આગળ બીજું જોઈએ, કોઈની સેવામાં હોય, કોઈની સેવામાં અર્થમાં હોય તો ત્યારે પણ ટુ વપરાતું હોય છે. કે જોઈએ હી વોઝ એ ડૉક્ટર ખાલી જગ્યા ધ પુઅર, કે તે ડૉક્ટર હતા પણ ગરીબોની સેવામાં હતા એ રીતનો અર્થ કહેવા માગે છે. પછી જોઈએ ના મેચિંગમાં એટલે કે આઈ હેવ લોસ્ટ ધ ટ્રાઉઝર, એટલે મારે પાસે જે ટ્રાઉઝર ખોવાઈ ગયો. ધીસ જાકેટ, એટલે જાકેટના મેચમાં ટ્રાઉઝર ખોવાઈ ગયો એ રીતનું કહેવા માગે છે. એટલે ટ્રાઉઝર અને જાકેટના મેચિંગમાં ટ્રાઉઝર અને એ રીતનો સંદર્ભમાં હોય પણ તો ત્યારે પણ ટુ વપરાતું હોય છે. પછી જોઈએ ની તરફ જનાર કે લઈ જનાર રસ્તો હોય. ઇઝ ધીસ વે, આ રસ્તો છે ટુ ધ એરપોર્ટ, કે આ રસ્તો એરપોર્ટ તરફ જાય છે. તો ના તરફના સંદર્ભમાં પણ ત્યાં પણ ટુ વપરાતું હોય છે. બીજું જોઈએ માં બાકીમાં સંદર્ભમાં હોય ત્યાં પણ ટુ વપરાય છે. એટલે શું કહેવા માંગે, ઇટ ઇઝ ઓનલી 1 વીક ટુ નવરાત્રિ, કે નવરાત્રિ આવવામાં ફક્ત 1 અઠવાડિયા બાકી છે. તો એ અર્થમાં પણ ટુ વપરાતું હોય છે. પછી જોઈએ થી સંખ્યા, થી અને સંખ્યાની વચ્ચે હોય. શું કહેવા માગે છે કે ધેર વેર 40 to 50 પીપલ ઇન ધ હોલ, એટલે હોલમાં 40 થી 50ની વચ્ચે
લોકો હતા એ રીતનું કહેવા માગે છે. એટલે 40થી 50ની વચ્ચે હતા એ રીતનું અર્થ કહેવામાં આવતું હોય કે તે સંખ્યાની વચ્ચે, ત્યાં પણ ટુ વપરાતું હોય છે. પછી આગળ જોઈએ, સુધીમાં અર્થમાં હોય કે શું કહેવા માગે છે? કોન્ટેક્ટ અસ ફ્રોમ 8 AM to 6 PM. એટલે શું કહેવા માગે? સવારના 8થી સાંજના 6 વાગ્યા સુધીમાં અમને કોન્ટેક્ટ કરી શકો છો. એ અર્થમાં હોય તો ત્યાં પણ ટુ વપરાતું હોય છે. અહીંયા સુધીના અર્થમાં છે, સુધીના અર્થમાં. તો હંમેશા એટલું યાદ રાખજો, ટુ વપરાયેલું હોય અને આ રીતે ટાઈમ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ હોય તો આગળ ફરજિયાત ફ્રોમ આવતું હોય છે. ઇનટુવાળા જોઈએ તો ઇનવાળામાં જોઈએ પહેલાં ઇન. કોઈ આ રીતની બોર્ડર નક્કી કરેલી હોય અને બોર્ડરની અંદર હોય અથવા ગતિમાન કરે અથવા અંદર જ હોય, એ લિમિટ બહાર ના જાય બોર્ડરની, તો ત્યાં આપણે ઇન વપરાતું હોય છે. એટલે જોઈએ, હી ઇઝ અ સ્લીપિંગ બેડરૂમ. તો બેડરૂમમાં તે સૂઈ રહ્યો હતો. એટલે સૂવાની ક્રિયા એક રૂમની અંદર થતી હતી, તો એ સંદર્ભમાં આપણે ઇન વપરાતું હોય છે. પછી જોઈએ ઇન વ્હીકલ. વ્હીકલના સંદર્ભમાં હોય તો ત્યાં પણ ઇન વપરાય કે જોઈએ, વી ગો ધેર એ બસ. એટલે કે બસની અંદર જતો હતો. બસ પેક હોય કે બંધ બોડી હોય, બંધ બોડીમાં જતો હતો. પણ એટલું યાદ રાખજો, બસ શબ્દ આવી ત્યાં આવે તો આગળ હંમેશા આર્ટિકલ હોવો જોઈએ, તો જ આપણે ઇન વપરાશે. જો આર્ટિકલ ના હોય તો આપણે અહીંયા કયું વપરાય? બાય વપરાય. બાય પણ વપરાય, બાય બસ દ્વારા. પણ આર્ટિકલ હોય તો ઇન. પછી આગળ જોઈએ, એટલે ટૂંકમાં ડિટરમાઇન્ડ વર્ડ હોવો જોઈએ કે જો કારની આગળ ડિટરમાઇન્ડ હીઝ છે, અહીં એ છે તો કે તેની કારમાં જતો હતો, ત્યાં પણ ઇન વપરાતું હોય છે. પછી જોઈએ, કોઈ મોટું સ્થળ હોય, મોટું સ્થળના સંદર્ભમાં પણ ઇન વપરાય. એટલે કે જો ગુજરાત. ગુજરાત એ અનિશ્ચિત સ્થળ છે. ગુજરાતમાં કોઈ આવ્યા પણ ગુજરાતમાં કઈ જગ્યાએ આવે એટલે અનિશ્ચિત સ્થળ કહેવાય, નિશ્ચિત ના કહેવાય. પછી જોઈએ, હી લાઈવ. પછી બે સ્થળ હોય, હી લાઈવ કડી અને ગુજરાત. તો ગુજરાતમાં રહે અને કડીમાં રહે, તો મોટું કયું? ગુજરાત, તો ત્યાં ઇન વપરાય. નાનું સ્થળ કયું? કડી, તો ત્યાં એટ વપરાય. પછી નિશ્ચિત સ્થળ હોય આવી રીતે નિશ્ચિત, એરપોર્ટ તો એટ રેલવે સ્ટેશન. આ બધા નિશ્ચિત સ્થળ હોય તો ત્યાં એટ વપરાતું હોય છે. પછી જોઈએ, કોઈ મોટો સમય આપેલો હોય કે જુઓ, વી સ્ટાર્ટેડ ધીસ જોબ 2008. એટલે 2008 તેને આ જોબ શરૂ કરી હતી એવું કહેવા માગે છે. તો ત્યાં આપણે શું વપરાશે? ઇન વપરાશે. 2008 મોટો સમય કહેવાય. પછી 10 કલાક, 9 વાગ્યા, 10 વાગ્યા, સાંજે, સવાર, આ બધા નાના સમય કહેવાય. એની કમ્પેરમાં 2008 મોટો કહેવાય. તો ત્યાં પણ આ આપણે અહીંયા ઇન વપરાશે. બીજું કે ઇન ધ માર્ચ, ઇન ધ સમર, ઇન ધ 2 વીક્સ, આ બધા મોટો સમય કહેવાય. પછી ઇન ધ મોર્નિંગ, ભલે નાનો સમય છે પણ છતાંય એ અપવાદ કેટેગરીના આવવાના કારણે ઇન ધ મોર્નિંગ અથવા ઇન ધ ઇવનિંગ આવતું હોય છે. પછી જોઈએ, હવે એવી રીતે ઇન્ટુ જોઈએ. ઇન્ટુ ક્યારે વપરાય? ઇન્ટુ તો ઇન્ટુ બહારથી અંદરની તરફ ગતિ હોય તો ત્યાં ઇન્ટુ વપરાતું હોય છે. હી જમ્પડ ધ રિવર. એટલે કોઈ નદી હોય અને બહારથી અંદરની તરફ ગતિ કરી કહેવાય તો ત્યાં ઇન્ટુ વપરાતું હોય છે. પછી જોઈએ, એક રૂપમાંથી બીજા રૂપમાં પરિવર્તન થતું હોય ત્યાં વપરાતું હોય છે કે મિલ્ક ટર્નસ ક્રાઉડ. એટલે કે દૂધ દહીંમાં રૂપાંતર થયું તો ત્યાં ઇન્ટુ વપરાય. પછી પેરેગ્રાફ ઇંગ્લિશનો ગુજરાતીમાં રૂપાંતર થયો, ત્યાં પણ ઇન્ટુ વપરાતું હોય છે. તો એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતર થાય ત્યાં ઇન્ટુ વપરાતું હોય છે. કેટલાક પ્રિપોઝન્સ જોઈએ કે એ રીતનું હોય. બ્રિક ઇન્ટુ તો ધાડ પાડવી થાય. ઇન્ટુ ઇટ ઇન્ટુ એટલે ખતમ કરવું થાય. લુક ઇન્ટુ એટલે કે તપાસ કરવીના અર્થ થાય. એટલે કે ટૂંકમાં કોઈ આવી રીતે ધાડ પાડી ખતમ કરવો કે એ તો અર્થ નીકળતો હોય વાક્યની અંદર, તો આપણે આવી રીતે આગળ લુક વપરાયેલું હોય તો આપણે ઇન્ટુ મૂકી દેવાનું. એ રીતનું કહેવા માગે છે. આગળ જોઈએ, ટર્ન ઇન્ટુ માં ફેરવી દેવું, અનુવાદ કરવો. ડુ ઇન્ટુ અનુવાદ કરવો. પછી લેટ ઇન્ટુ એટલે અંદર આવવા અથવા અનુમતિ દેવી. પછી સી ઇન્ટુ એટલે નો વિચાર કરવો. આવા એક પ્રિપોઝિશન કહેવાય. આગળ સી વાપરેલો હોય અને વાક્યનો અર્થ ના વિચાર કરવાના અર્થમાં નીકળતો હોય તો આપણે ખાલી જગ્યામાં ઇન્ટુ આપણે મૂકી દેવાનું.
એવી રીતે આની અંદર જુઓ ટર્ન્સ અહીં ઇન્ટુ કેમ વાપર્યું તો આની અંદર જુઓ ટર્ન્સ ઇન્ટુ એટલે માં ફેવરી દેવું. આ શું કહેવાય? ફ્રેઝ વર્બ કહેવાય. આ ફ્રેઝ પ્રિપોઝિશન છે. તો ફ્રેઝ પ્રિપોઝિશન કહેવાય એટલે કે દૂધ દહીંમાં ફેવરી દીધું એ રીતનો કહેવા અર્થ નીકળે છે. તો આ ટર્ન્સ ઇન્ટુ થયો. ટર્ન્સ આપણે આપેલું છે તો ઇન્ટુ મૂકી દેવાનું એટલે ટર્ન્સ ઇન્ટુમાં ફેરવી દેવું એટલે પ્રિપોઝિશન વપરાતા હોય છે. પછી જોઈએ બાય. બાય કઈ કઈ જગ્યાએ વપરાય તો પહેલું જોઈએ સુધીના અર્થમાં હોય. બાયનો સુધીના અર્થમાં એટલે એની મી પહેલાં એ રીતનો તે સેડ ધેટ તેઓએ કહ્યું કે ઇલેક્ટ્રિશિયન વુડ બી મંડે એટલે સોમવાર સુધીમાં ઇલેક્ટ્રિશિયન આવી જશે એ રીતનો અર્થ કહેવાય સુધીમાં, સોમવાર સુધીમાં. પછી જોઈએ આગળ દ્વારા. કોઈના દ્વારા થયેલું કાર્ય હોય તો ત્યાં પણ બાય વપરાય કે જનરલી તે પેસિવની વાક્ય રચના હોય ત્યાં વપરાતું હોય છે આ ટાઈપ. ધ મ્યુઝિયમ વોઝ ઓપન બાય મેયર એટલે કે મેયર દ્વારા મ્યુઝિયમનું ઓપન કરવામાં આવ્યું. પછી પદ્ધતિ બતાવવા માટે કે આઈ વિલ સેન્ડ ઇટ એટલે હું તેને સેન્ડ કરીશ બાય ઈમેલ દ્વારા, બટ નોટ પોસ્ટ એટલે કે પોસ્ટ દ્વારા અહીંયા હું એને પોસ્ટ દ્વારા નહીં કરું પણ ઈમેલ દ્વારા હું તેને સેન્ડ કરી. તો આવી રીતે પદ્ધતિ બાય નેટ, બાય ચેક એવી રીતે પદ્ધતિ દર્શાવી શકાય બાય ડ્રાફ્ટ એ રીતનું. પછી સાધન દ્વારા. સાધન દ્વારા એટલે જોઈએ વી વેન્ટ ધેર એટલે તેઓ ત્યાં ગયા. કેવી રીતે? બાય ધ ટ્રેન, ટ્રેન દ્વારા ગયા, બાય કાર દ્વારા ગયા. તો આ બધામાં જોઈ લો તો ઇન એ કાર આવશે, અહીં ઇન હેઝ કાર આવશે. આ બધામાં કાર શું છે? સાધન જ છે. પણ આગળ ડિટરમાઇન શબ્દ હોય તો ઇન વપરાતું હોય છે. તો અહીંયા જોયું બાઇક, તો બાઇકનો ઉપર આવે, ઇન ના આવે, બાઇકની ડેકીમ ના આવે, માટે થઈને અહીંયા ઓન આવશે. અને બાઇક કેમ ના આવ્યું? અહીંયા ડિટરમાઇન વર્ડ વપરાયેલું છે એટલા માટે. કોઈ મુસાફર દ્વારા માર્ગ દ્વારા મુસાફર કરતા હોય એ સંદર્ભમાં હોય એટલે કે આઈ ટ્રાવેલ્ડ બાય ટ્રેન. આ વાક્યરચના આટલી ખોટી છે એકચ્યુઅલી. આ રીતનું આવશે આઈ ટ્રાવેલ્ડ બાય ટ્રેન એ રીતનું કે યાત્રા માર્ગ કરી કે કોના? ટ્રેન દ્વારા. એ રીતે યાત્રા માર્ગ બાય એર, બાય સી, બાય એર, પછી બાય રોડ, બાય રોપ, બાય અંડરગ્રાઉન્ડ. આવી રીતે બધા યાત્રાથી કરી શકાય છે પણ મુસાફરના સંદર્ભમાં હોય ત્યારે. એવી રીતે ઓન રોડ પ્રાઇઝ એટલે કે રોડ પ્રાઇઝની આ રીતે રોડ પ્રાઇઝ હોય તો ત્યાં ઓન વપરાશે. એ રીતે ઓન ફૂટ અને એ ફૂટ એટલે કે પગ ઉપર, ફૂટ ઉપર આપણે ચાલીને જતા હોય તો ત્યાં આપણે ઓન વપરાય. પછી એ યાત્રા માર્ગ નથી કહેવા માગતા ફૂટ, બરાબર. તો આ રીતે ફૂટ વપરાયેલું હોય તો ઓન વપરાય. આનો એ ફૂટનો અર્થ પણ એ થતો હોય છે કે ફૂટ ઉપર આપણે ચાલીને જવું એ જ અર્થ થતો હોય છે. પછી જોઈએ બાયનો. બાય બાજુમાં અથવા બાજુમાં થઈને પસાર થવાના સંદર્ભમાં શું કહેવા માગે છે કે ત્યારે એ જે નાઇસ કેપ ધ રિવર એટલે નદીની બાજુમાં નાઇસ કેપ છે એ રીતનું કહેવા માગે છે. ધ કાર પાસ્ડ કાર પસાર થઈ મારા ઘરની બાજુમાં થઈને તો ત્યાં પણ આપણે બાય વપરાશે. પછી મેજરમેન્ટના સંદર્ભમાં એટલે માપના, તોલના, યુનિટના સંદર્ભમાં હોય. 4 બાય 2 મીટર એટલે કે મારો રૂમ 4 બાય 2 મીટરનો છે એ રીતનું. પછી કલાકના પ્રમાણમાં કેરી વેચે છે એ રીતનું. 1 કલાક પ્રમાણે મને $10 આપે છે તો એ રીતના સંદર્ભમાં બાય વપરાય. 1 કિલો પ્રમાણે કેરીઓ વેચે છે એ સંદર્ભમાં કેવું હોય તો પણ ત્યાં બાય વપરાતું હોય છે. પછી જોઈએ સતત વધારો કે સતત ઘટાડો, ત્યાં પણ બાય વપરાય કે મારો પગાર દર વર્ષે 8% વધારો થયો છે અથવા 5% ઘટાડો થયો છે. તો સતત વધારો કે ઘટાડાના સંદર્ભમાં બાય વપરાતું હોય છે. દરમિયાનના સંદર્ભમાં પણ બાય વપરાતું હોય છે. મેં દિવસ દરમિયાન આટલું કામ કર્યું, હું રાત્રિ દરમિયાન જ ઊંઘું છું એ અર્થમાં પણ બાય વપરાતું હોય છે. ડ્યુરિંગમાં પણ રાત્રિ દરમિયાન મેં ઊંઘું છું એ રીતે વાપરી શકાય છે પણ ડ્યુરિંગ આગળ હંમેશા આર્ટિકલ આવતો હોય છે. પછી જોઈએ કે કોઈ દ્વારા બાય બ્રેકિંગ ધ વિન્ડો એટલે કે કોઈ દરવાજો ખોલ્યો, ઘરમાં જઈને જો બારી તોડવામાં આવી તો ત્યાં આપણે શું વપરાય? બાય વપરાશે. કે કોઈ વ્યક્તિ દ્વારા કરેલું કામ કહેવાય એ રીતનું. પછી કોઈ હાર્દિકે બુક બહાર પાડી હોય તો હાર્દિક દ્વારા કાર્ય થયું કહેવાય તો ત્યાં આપણે બાય વપરાય. પછી કોઈ વસ્તુ વડે કાપવામાં આવ્યું હોય વસ્તુ સાથે તો ત્યાં આપણે વિથ વપરાશે. આટલું યાદ રાખજો.
કે કોઈ સ્ટીક સાથે કોઈને મારવામાં આવ્યું તો વિથ વપરાતું હોય છે, પથ્થર વડે કોઈ તોડવામાં આવ્યું હોય તો આ વિથ વપરાશે, તો પછી ત્યાં અહીંયા બાય નહીં વપરાય. અહીંયા આ બધાના ઉપરમાં શું કોઈ વ્યક્તિ દ્વારા કરેલું કાર્ય દર્શાવે છે અને આની અંદર કોઈ વસ્તુ સાથે છે, આમાં વ્યક્તિ છે અને ક્રિયાપદ છે, તો ત્યાં બાય વપરાતું હોય છે. અને અહીંયા વસ્તુ છે, વસ્તુ વડે થતું હોય છે. આગળ જઈએ. બિટવીન. બિટવીન ક્યારે વપરાય કે બેની વચ્ચેના સંદર્ભમાં હોય તો ત્યાં વપરાય. શું કે ધ ટુ બ્રધર ડિવાઈડ બિટવીન ધેર પ્રોપર્ટી, બે ભાઈઓને તેમની વચ્ચે પ્રોપર્ટી વહેંચવામાં આવી, એ રીતનું કહેવા માગે છે. આ મેટર અમારી વચ્ચે છે, એ રીતનું કહેવા માગે છે. પછી પારસ્પરિક સંબંધ હોય તો ત્યાં પણ વપરાતું હોય છે બિટવીન, કે સંધિ બે દેશ વચ્ચે જ થાય તો અલાઉન્સ થાય. કોઓપરેશન, કોલોબ્રેશન, સાઇનર્જી, ડિફરન્સ, આ બધા વર્ડ આપેલા હોય તો ત્યાં હંમેશા બિટવીન વપરાતું હોય છે. કે વી વોન્ટ અલાઉન્સ બિટવીન ધીસ 6 કન્ટ્રીઝ, એટલે કે 6 દેશ વચ્ચે એકબીજા વચ્ચે સંધિ કરવામાં આવી. 6 દેશ વચ્ચે ના થાય, મૂળ તો એક દેશના બીજા દેશ વચ્ચે, બીજો ત્રીજા દેશ વચ્ચે, એ રીતનો સંદર્ભ થતો હોય છે. એટલે બે દેશના વચ્ચેના સંદર્ભમાં એલાઉન્સ શબ્દ વાપર્યું એટલે કે સંધિ વપરાણી હોય તો ત્યાં આપણે બિટવીન વાપરી દેવું. ડિફરન્સ શબ્દ વાપર્યો ત્યાં પણ બિટવીન વાપરી દેવું. કોઈ જગ્યાએ કોલોબ્રેશન, સાઇનર્જી શબ્દ વાપરેલો તો ત્યાં આપણે બિટવીન વાપરી દેવું. પછી જોઈએ કે બે કે તેથી વધુ વચ્ચેના અર્થમાં હોય તો તે અમોંગ અથવા અમોંગસ્ટ પણ વપરાય, અને એમિડ અને એમિસ્ટે વપરાતું હોય છે. પણ અમોંગ અને અમોંગસ્ટ ક્યારે વપરાતું હોય છે કે કાઉન્ટેબલ નાઉન હોય તો ત્યાં હંમેશા અમોંગ અથવા અમોંગસ્ટ વપરાતું હોય છે. અને જ્યારે અનકાઉન્ટેબલ નાઉન હોય બે કે તેથી વધુ વચ્ચેના અર્થમાં તો એમિડ અથવા એમિસ્ટ વપરાતું હોય છે. બીજું કે અમોંગસ્ટ ક્યારે વપરાય તો બે કે તેથી વધુના અર્થમાં હોય પણ આગળ જે કોઈ નાઉન હોય એ નાઉન સ્વરવાળો હોય, એ સ્વરનો એસ અને અમોંગસ્ટનો એસ એ રીતે મગજમાં સેટ કરી દો. તો સ્વર આ રીતનો આપેલો હોય તો ત્યાં અમોંગસ્ટ વપરાતું હોય છે. બીજું કોઈ ખાસિયત નહીં. અને જ્યારે એમિડ કે એમિસ્ટમાં એવું કંઈ હોતું નથી, ગમે તે વાપરી શકાતું હોય છે. એક્ઝામ્પલ જોઈ લઈએ. વી ડિસ્ટ્રીબ્યુટ ધ સ્વીટ સ્ટુડન્ટ, એટલે કે અમે વિદ્યાર્થીઓ વચ્ચે સ્વીટ વહેંચવામાં આવી. વિથ સ્ટુડન્ટ શું કહેવાય? કાઉન્ટેબલ નાઉન કહેવાય. તો કાઉન્ટેબલ નાઉન હોય તો ત્યાં આપણે અમોંગ વાપરીશું. ત્યાં પછી એમિડ કે એમિસ્ટ વપરાશે નહીં. પછી જોઈએ ધ હેર હાઈડ ધ વીડ્સ, એટલે કે સસલું એક ઝાડીના પાછળ સંતાઈ ગયું તો ઝાડી શું કહેવાય? આરી અનકાઉન્ટેબલ નાઉન કહેવાય. તો અનકાઉન્ટેબલમાં એમિડ અથવા એમિસ્ટ ગમે તે વાપરી શકાતું હોય છે, એ રીતનું કહેવા માગે છે. પછી પ્રામાણિક અપ્રામાણિક વચ્ચે તો અહીંયા આમાં એમિસ્ટ આવશે. પછી જોઈએ પછી આ રીતનો કોઈ હોય કે તમે અમને કોન્ટેક કરી શકો છો સવારના 10થી સાંજના 6 વાગ્યા સુધીમાં, તો આ રીતનો હોય તો અહીંયા એન્ડ વાપરી શકાય. તો એન્ડ વાપર્યું તો આગળ અહીંયા બિટવીન વપરાતું હોય છે. અહીંયા બિટવીન વાપરવું હોય તો પણ આગળ એન્ડ વપરાયેલું હોવું જોઈએ. એક્સેપ્ટ. એક્સેપ્ટનો અર્થ શું થાય છે કે સિવાય, સિવાય બાકી બધું, એ રીતનું અર્થ થતો હોય છે. આ સિવાય બાકી બધું, એ રીતનું. પછી બટનો પણ અર્થ સિવાય થતો હોય છે, પણ વાક્યની અંદર નથિંગ, એવરીથિંગ કે નૂન વપરાયેલા હોય આગળ, તો આ નથિંગ પછી આપણે બટ વાપરવામાં આવતું હોય છે. પણ વાક્યની અંદર સિવાયનો અર્થ નીકળતો હોવો જોઈએ, તો જ આપણે બટ આપણે વાપરી શકતા હોઈએ છીએ. એક્ઝામ્પલ જોઈએ કે ખાલી જગ્યા માય બ્રધર ઓલ આર પ્રેઝન્ટ, મારા ભાઈ સિવાય બધા ત્યાં હાજર હતા, એ રીતનું કહેવા માગે છે. મારા સિવાય આ વાક્ય અને ત્યાં હાજર હતા તો એકબીજો વિરુદ્ધ થોડોક આમ ભાસ થતો હોય છે, થોડોક એ રીતનો ઇન્ડેસ પણ નીકળતો હોય છે. ત્યાં પણ એટલે ત્યાં એક્સેપ્ટ એટલે ના સિવાયનો અર્થ ત્યાં આ રીતનો નીકળતો હોય છે. એટલું યાદ રાખજો કે અમે કોલેજ જઈએ છીએ રવિવાર સિવાય, એ રીતનો અર્થ કહેવા માગે છે. મને ઉર્દૂ સિવાય બાકી બધી લેંગ્વેજ આવડે છે, એટલે કે ટૂંકમાં આ બધી લેંગ્વેજ આવડે અને ઉર્દૂ સિવાય, તો આ રીતનો વિરોધાભાસ થયો કહેવાય. શું થયો? વિરોધાભાસ. તો ત્યાં એક્સેપ્ટ આવતું હોય છે. પછી જોઈએ આઈ વોન્ટ નથિંગ ખાલી જગ્યા ટુ વિન્સ ધીસ મેચ, કે આ મેચ જીતવા સિવાય હું કંઈ ઈચ્છતો નથી.
તો આ જગ્યાએ આપણે બટ વાપરીશું, કારણ આગળ જુઓ નથિંગ કે એવરીથિંગ કે આવા વર્ડ વપરાયેલા હોય કે કેવા આવા એ નથિંગ, એવરીથિંગ, નોન આવા વપરાયેલા ત્યાં સિવાયનો અર્થ નહીં કરતો ત્યાં બટ વપરાતું હોય છે. બીસાઈડ એટલે બાજુમાં થાય, બીસાઇડ્સ એટલે અવતદ ઉપરાંત થતું હોય છે. અને બીસાઈડનું સામાન્ય અર્થ બાય એટલે બાજુમાં ફિઝિકલ રીતે અડીને કોઈ હોય એ રીતનું ત્યાં બીસાઈડ વપરાતું હોય છે. બાયમાં પણ આપણે જોઈ ચૂકેલા છે, ત્યાં પણ આ વપરાતું હોય છે. કોઈ ઓપ્શનમાં પરીક્ષાની અંદર બીસાઈડ આપેલું ના હોય અને બાય આપેલું હોય તો ત્યાં પણ બાજુનો અર્થ નહીં કરતો હોય છે. એવી રીતે ઇન્ક્લુઇનનો બીસાઈડનું એક સામાન્ય અર્થ જ છે, એટલું યાદ રાખજો. શું કહેવા માગે છે કે બીસાઈડ યોર બ્રધર એટલે ધેર ઇઝ માય બ્રધર, કે તારા ભાઈની બાજુમાં મારો ભાઈ છે, એ રીતનો અર્થ કાઢવો તો ત્યાં બીસાઈડ વપરાતું હોય છે. પછી જોઈએ બિસાઇડ્સ, અહીં એસ વાપરી દીધો ખાલી. બિસાઇડ્સ હિન્દી આઈ કેન સ્પીક મરાઠી, એટલે કે હિન્દી પણ બોલી શકે છે અને મરાઠી પણ બોલી શકે છે. આ બંને થાય તો ત્યારે આપણે આ રીતે તદ ઉપરાંત વપરાતા અર્થે બિસાઇડ્સ વપરાતું હોય છે. મૃત્યુના કારણ જોઈએ તો બીમાર, રોગ, માનસિક રોગ કે ભૂખમરો કે તરસવાથી મૃત્યુ પામે તો ત્યાં આપણે ઓફ વપરાતું હોય છે. એ જોઈએ કોઈ કેન્સરથી કે બ્રોક હાર્ટથી, હંગર ભૂખવાથી, તરસ્યાથી, ભૂખમરોથી, દુઃખથી કે શોખથી કે મૃત્યુ લેવા નહીં ગયા અને મૃત્યુ સામેથી આવ્યું તો ના કારણે એ રીતનો અર્થ નીકળતો હોય છે, તો ત્યાં ઓફ વપરાતું હોય છે. પછી જોઈએ કે કોઈ નુકસાન વસ્તુ લેવાથી એટલે કે ઓવર ડ્રિંકિંગ, ઓવર ઇટિંગ, તો ત્યાં આવી રીતે ફ્રોમ વપરાતું હોય છે. પછી માનવીના હાથ દ્વારા તો ત્યાં આપણે બાય વપરાતું હોય છે કે હિંસાથી, સુસાઇડ, મર્ડર કે હત્યા એ માનવીનો હાથ દ્વારા મૃત્યુ પામ્યો તો ત્યાં બાય વપરાતું હોય છે. પછી કોઈ ઘટનામાં મૃત્યુ પામે તો ત્યાં ઇન વપરાતું હોય છે, એટલે કે મેની સોલ્ડર્સ ડાઇડ વોર, એટલે વોરની અંદર મૃત્યુ પામ્યા. તો એવી રીતે કોઈ એક્સિડન્ટમાં મૃત્યુ પામે, બેટલમાં પાડે, હરબીડમાં, તો રીતે કોઈ ઘટના બની કહેવાય, વોર, એક્સિડન્ટ એ બધી, તો ઘટનામાં મૃત્યુમાં ઇન વપરાતું હોય છે. બીજું જોઈએ કોઈની સાથે મરી જાય તો ત્યાં વિથ વપરાતું હોય છે. કે જોઈએ કે લક્ષ્મણ ડાઇડ, લક્ષ્મણ મરી ગયો, એલ્ડર ધ બ્રધર રામા, તો રામાના ભાઈના સાથે મરી ગયો, એ રીતનું કહેવા માગે છે. પછી જોઈએ કોઈ હેતુ માટે અથવા દેશ માટે મૃત્યુ પામે તો ત્યાં ફોર વપરાતું હોય છે. ઇમરાન હુસેન ડાઇડ એ નોબલ કોઝ, એ નોબલ કેઝના હેતુથી મૃત્યુ પામ્યો. મેની સોલ્ડર ડાઇડ નેશન, એટલે કે ઘણા સૈનિકો દેશ માટે મૃત્યુ પામ્યા. તો આવી રીતે દેશ માટે કે કોઈ હેતુ માટે મૃત્યુ પામે તો ત્યાં આપણે ફોર વપરાતું હોય છે. આગળ જોઈએ તો ઓલ્ડ મેન એટલે કોઈ વૃદ્ધ માણસ ડાયડ, વૃદ્ધ માણસ મળી ગયો. કેવી રીતે નિગલેટ, કોઈ ધ્યાન ના આપવું તો પણ મૃત્યુ પામે તો ત્યાં આપણે અમે શું લખીશું, થ્રો. આ અપવાદ કેટેગરી છે, એટલું યાદ રાખજો અહીંયા. તો આવી રીતે પરીક્ષામાં પૂછવાની શક્યતા આવી વધી જતી હોય છે. પછી આ એક અપવાદ કેટેગરી છે કે સી ડાયડ ઇન હાર્ડનેસ, તો એ સખત નાથી એટલે કોઈ ઘણી બધી કેર રાખી પણ છતાંય પણ મૃત્યુ પામે, પણ તે એવી કન્ડિશનમાં ઇન વપરાતું હોય છે. ટૂંકમાં હાર્ડનેસ શબ્દથી મૃત્યુ પામે તો ત્યાં ઇન ફરજિયાત વાપરી દેવું, એટલું યાદ રાખજો. આગળ જોઈએ ના બદલેના અર્થમાં ઇન્સ્ટેન્ટ ઓફ થતું હોય છે, ઇન પ્લેસ પણ થતું હોય છે, અને બેમાંથી ગમે તે એક વાપરી શકાય ના બદલેનો અર્થ નીકળતો હોય ત્યારે. પછી અને જે વ્યક્તિ જાય કોઈના બદલે અને જે વ્યક્તિ ભાગ લીધો હોય એ વ્યક્તિને લાભ થતો હોય છે, તો એટલું યાદ રાખજો. તો એવી કન્ડિશનમાં ઇન્સ્ટેન્ટ અને ઇન પ્લેસ વપરાતું હોય છે. પછી જોઈએ ના વતીથી જાય, કોઈના વતીથી જાય અને પ્રતિનિધિ તરીકે કામ કરતો હોય છે, તો એ અંગ્રેજીમાં ઓન બિહાફ થતું હોય છે. અથવા કોઈ છોકરો જાય, છોકરાના વતીથી જાય તો ઓન હિઝ બિહાફ, કોઈ છોકરીને વતીથી જાય તો ઓન હર બિહાફ થતું હોય છે. તો ટૂંકમાં કોઈના વતીથી જાય પણ એ વતીથી ગયો હોય એને લાભ થતો નથી. જે વ્યક્તિ ઉપર ગયો હોય એ વતીથી કે પ્રતિનિધિ તરીકે કામ કરતો હોય તો તેને લાભ થવાનો નથી આની અંદર, એટલું યાદ રાખજો. જોઈએ એક એક્ઝામ્પલ
યુ કેન પાર્ટિસિપેટ ખાલી જગ્યા ઓફ મી ઇફ યુ વોન્ટ. એટલે શું કહે છે કે તમે જો ઈચ્છતા હોય તો તમે મારી જગ્યાએ ભાગ લઈ શકો છો. તો મારી જગ્યાએ જે ભાગ લે જે વ્યક્તિ ગયો હોય તો એ વ્યક્તિને જ ઇનામ મળવાનો છે. તો આ મી વ્યક્તિની જગ્યાએ ગયો તો મીને ઇનામ નથી મળવાનો, પણ એની જગ્યાએ કોઈ વ્યક્તિ બીજો ગયો છે અને એ ભાગ લે છે, સારું નાચે છે, તો એ વ્યક્તિને જ ઇનામ મળે છે. તો આ જગ્યાએ ઇન્સ્ટેડ ઓફ અથવા ઇન પ્લેસ ઓફ ગમે તે આપણે વાપરવું હોય તો વાપરી શકાય છે. પછી જોઈએ શી વોઝન્ટ એબલ ટુ પ્રેઝન્ટ, એટલે કે છોકરી કે હાજર રહી શકી ન હતી. સો તેથી આઈ એક્સેપ્ટ ધ એવોર્ડ, તેથી મેં તેના વતી એટલે કે છોકરીના વતી એવોર્ડ લીધો. તો વતીના અર્થમાં હોય તો આપણે શું વાપરતા હોઈએ છીએ? ઓન હર બી ઓફ, એટલે તેની વતીથી. આમ તો ઓન બી ઓફ એ પણ વાપરી શકાતું હોય છે. એટલે આવી રીતે ઓન બી આર ઓન હર બી ઓફ શબ્દ અહીંયા વપરાશે, એટલે કે તેણીની વતીથી એક્સેપ્ટ એવોર્ડ લીધો. એટલે ટૂંકમાં મેં એવોર્ડ લીધો તો મને એવોર્ડ નથી મળવાનો. એવોર્ડ તો ઘરે જઈને તો સી નામની છોકરીને આપી જ દેવાનો છે. સી એટલે છોકરીના બદલે નામ વપરાણું છે, એટલે છોકરીને આપી જ દેવાનો છે. એવી રીતે જોઈએ આની અંદર કોઈ એન્ટરપ્રાઇઝ એટલે કંપની તરફથી બધાને થેન્ક યુ કહેવામાં આવ્યું. થેન્ક યુ કોને મળ્યું? સામે એમ્પ્લોયને મળ્યું. થેન્ક યુ કોને કીધું? એન્ટરપ્રાઇઝના જે મેનેજરને જે મેનેજમેન્ટ કરે તેને કીધું. એ રીતનું કહેવા માગે છે. પછી જોઈએ ના કારણે ના લીધે હોય તો બિકોઝ ઓફ એ વપરાય, એન્ડ ઓકાઉન્ટ એ વપરાય, ડ્યુ ટુ પણ વાપરી શકાય અને ઓવનિંગ એ વાપરી શકાય. પણ ડ્યુ ટુ વચ્ચે સહક્રિયાપદ એમિજાર અથવા વોઝ હોય તો મોટા ભાગે ડ્યુ ટુ વાપરવું. ગમે તે એકબીજા તો વાપરી શકાતું હોય છે, પણ જનરલી તે થોડોક આવો નિયમ છે. બીજું કે બીકોઝ ઓફ ને એકાઉન્ટ ઓફ વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય તો ત્યાં મોટા ભાગે વપરાતું હોય છે. જોઈએ ખાલી જગ્યા ધ હેવી રેન ધ ક્રિકેટ મેચ વોઝ સ્ટોપેડ. તો ક્રિકેટ મેચ સ્ટોપ કરી દીધી હતી. તેનું શું કારણ હતું? વધારે વરસાદ પડવાના કારણે. તો અહીંયા શું લખીશું? બીકોઝ ઓફ એ લખી શકીશું. આપણે ઓન એકાઉન્ટ ઓફ એ લખી શકું. આ બેને પ્રાયોરિટી પહેલાં આપવાની કે ખાલી જગ્યા શરૂઆતમાં છે માટે. પછી ના હોય તો પછી ઓપ્શનમાં ડ્યુ ટુ પણ લખી શકાય અને ઓનિંગ ટુ પણ લખી શકાય છે. એટલું યાદ રાખજો. પછી જોઈએ ધ ફ્લાઇટ વેર કેન્સલ. ફ્લાઇટ કેન્સલ થઈ હતી. શું કારણ હતું? જોઈએ રફ વેધર એ ખરાબ વાતાવરણના કારણે. તો અહીંયા ડ્યુ ટુ વાપરીશું. ડ્યુ ટુ કારણ શું જોવાનું? આગળ એમિજાર વોઝ વેર હોય તો મોટા ભાગે ડ્યુ ટુ આવશે. ના હોય તો પછી બીજા બધા ઓવનિંગ કે બીકોઝ ઓફ કે ઓન એકાઉન્ટ ઓફ એ તો વાપરવું હોય તો વાપરી શકાય છે. અહીંયા પણ ડ્યુ ટુ આવશે. ડ્યુરિંગ એટલે કે દરમિયાન થાય. તો દરમિયાનના સંદર્ભમાં હોય તો ત્યાં ડ્યુરિંગ આવતું હોય છે. બીજું ધ આર્ટિકલ હોય ને ધ આર્ટિકલ પછી નાઉન હોય છે. પછી વાઇલનો અર્થ પ્રિપોઝિશનમાં વખતમાં થતું હોય છે અને એના પછી હંમેશા ક્રિયાપદ હોય છે. જોઈએ ઇટ વોઝ ડિફિકલ્ટ એ સ્લીપ, એટલે કે તેને ખૂબ જ મુશ્કેલીથી ઊંઘ્યો હતો. શું કારણ હતું એનું મુશ્કેલી ઊંઘવાનું કારણ? ફ્લાઇટ દરમિયાન જે ઉપર ફ્લાઇટ ચડ્યો એટલે ફ્લાઇટ દરમિયાન ઊંઘવું મુશ્કેલ પડી ગયું હતું એ રીતનું કહેવા માગે છે. તો ત્યાં આપણે ડ્યુરિંગ વપરાશે. બીજું ફ્લાઇટ એ નાઉન છે, એના આગળ આર્ટિકલ છે અને દરમિયાનનો અર્થ નીકળે તો ત્યાં આપણે ડ્યુરિંગ વપરાશે. એવી રીતે જોઈએ કે ક્રોસિંગ ધ રોડ એટલે રોડ ક્રોસ કરતી વખતે એક સાપ જોયો. એટલે કે ક્રોસ હોય ને અહીં ઊભા છે કોઈ વ્યક્તિ અને ક્રોસ કરતી વખતે અહીં કોઈ સાપ જોયો એ રીતનું કહેવા માગે છે. તો ક્રોસ રોડ કરતી વખતે એ રીતનો સંદર્ભ નીકળ્યો તો ત્યાં આપણે શું વાપરીશું? વાઇલ વાપરીશું. પછી વાઇલ પછી આપણે અહીંયા ક્રિયાપદ છે, અહીંયા મોટા ભાગે આઈએનજી વાળું હોય છે તો એ જગ્યાએ આપણે વાઇલ વાપરીશું. નિશ્ચિત સમયના સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય પણ ભૂતકાળમાં હોય તો સિન્સ વપરાશે અને જો વર્તમાન ભવિષ્યમાં હોય તો ફ્રોમ વપરાશે. એવી રીતે સમયગાળો જોઈએ. સમયગાળો આપેલો હોય
ભૂતકાળમાં હોય તો ફ્રોમ વપરાશે, વર્તમાન કે ભવિષ્ય હોય તો ઇન અને વિધિન વપરાશે, પણ એની અંદર પણ લગભગના અર્થમાં હોય તો ઇન વપરાય, અને ચોક્કસ સમયની અંદર વર્તમાન કે ભવિષ્યમાં વાત કરેલી હોય તો વિધિન વપરાશે. આગળ જોઈએ, હી હેઝ બીન રનિંગ ધીસ પ્રોજેક્ટ 2014, કે 2014થી આ પ્રોજેક્ટ ચાલુ રહેલો છે. 2014થી માંડીને અત્યાર સુધી હજુ ચાલુ છે એ રીતનું કહેવા માગે છે. તો 2014 એ સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય અને ભૂતકાળનો વાત કહેવાય. તો ભૂતકાળનો પોઈન્ટમાં આપણે શું લખીશું? આપણે સિન્સ લખતા હોય છે તો અહીં સિન્સ આવશે. પછી બીજું જોઈએ, હી વિલ સ્ટાર્ટ ધીસ વર્ક, કે આ વર્ક શરૂ કરશે નેક્સ્ટ મંડે, એટલે કે નેક્સ્ટ મંડે જોવાનું. નેક્સ્ટ મંડે શું કહેવાય? સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય, નિશ્ચિત સમયગાળો કહેવાય. અને ભવિષ્યની વાત કરી કહેવાય, એટલે કે આવતા સોમવાર સુધીમાં આ કામ શરૂ થઈ જશે એ રીતનું કહેવા માગે છે. તો એ સંદર્ભમાં આપણે શું લખીશું? ફ્રોમ લખીશું. બીજું, અહીંયા હી હેડ બીન રીડિંગ 10 AM to 2 PM yesterday, તો પછી ભલે અહીંયા ભૂતકાળ હોય પણ એટલું યાદ રાખજો, અહીંયા ટુ આપેલું હોય તો હંમેશા આગળ ફ્રોમ આવે છે, એટલું યાદ રાખજો. પછી સમયગાળો, કે જોઈએ સમયગાળોનું એક ઉદાહરણ, સી હેઝ શિફ્ટેડ ટુ બરોડા, એટલે બરોડા શિફ્ટ થઈ ગયો છે. કેટલો ટાઈમથી? 2 વર્ષ વીતી ગયો એ રીતનું કહેવા માગે છે. 2 વર્ષથી બરોડા શિફ્ટિંગ થઈ ગયેલો છે એ રીતનું કહેવા માગે છે. એમ ભૂતકાળનો હોય અને ટુ વર્ષે શું કહેવાય? સમયગાળો દર્શાવ્યો કહેવાય. અને ભૂતકાળમાં કહેવાય તો ત્યાં આપણે શું વાપરીશું? ફોર વાપરીશું. પછી જોઈએ એક આગળ, આઈ શેલ ફિનિશ પેઇન્ટિંગ, એટલે કે હું પેઇન્ટિંગ કામ પૂરું કરી દઈશ, ભવિષ્યની વાત થઈ. અને બીજું આગળ જોઈએ, એ એબાઉટ વીક, એટલે જો એ વીક શું કહેવાય? સમયગાળો કહેવાય. અને આગળ એબાઉટ એટલે કે લગભગ કહેવાય. અને આ સમયગાળો છે અને એ લગભગ છે, અને બીજું વર્તમાન કે ભવિષ્ય હોવું જોઈએ, કે આમાં ભવિષ્ય છે. તો આપણે અહીંયા શું વપરાતું હોય છે? ઇન વપરાય છે. જે વર્તમાન કે ભવિષ્યમાં હોય તો ત્યાં આપણે ઇન અથવા વિધેન વપરાય, અને લગભગના અર્થમાં હોય તો ત્યાં આપણે ઇન વપરાશે. આગળ બીજું જોઈએ, યુ મસ્ટ કમ્પ્લીટ યોર વર્ક, એટલે તમે તમારું કામ ફરજિયાત પૂરું કરી દેવું જોઈએ એ રીતનું કહેવામાં. ટુ ડે, તો 2 દિવસના દરમિયાન એ રીતનું તમારું કામ ફરજિયાત પૂરું કરી દેવું જોઈએ. ટુ ડે સમયગાળો કહેવાય. જો આગળ જોયું, અહીં વર્તમાન કે ભવિષ્ય છે, અહીંયા શું છે? વર્તમાન છે. અને ફરજિયાતની ક્રિયા છે, તો વર્તમાન કે ભવિષ્યમાં હોય અને ફરજિયાત હોય તો આપણે અહીંયા ચોક્કસ સમયના ઇન્ડેક્સથી વિધેન વાપરીશું. તો આપણે આ જગ્યાએ શું વાપરીશું? વિધેન આવશે. વિથ જોઈએ, વિથ કોઈની સાથે હોય, વ્યક્તિ કે વસ્તુની સાથેના સંદર્ભમાં આપણે વિથ વપરાતું હોય છે. કે આઈ ડોન્ટ લાઇક ટી મિલ્ક, એટલે દૂધ સાથે ચા લેવી મને ગમતી નથી. પછી આ રીતનું પણ હોય, આઈ પ્રિફેર ટુ હોટ મિલ્ક, એટલે શું કહેવા માગે છે? ગરમ દૂધ કરતાં ચા વધારે પસંદ છે. એ રીતનો સંદર્ભ નીકળતો હોય છે. એટલે અહીંયા પ્રિફેર વપરાયનું હોય તો ત્યાં આગળ ટુ વાપરવું, અહીંયા વિથ વાપરવું નહીં. આગળ જોઈએ, રિલેશન અને ફિલિંગ દર્શાવેલી હોય તો ત્યાં પણ વિથ વપરાતું હોય છે. શું કહેવા માગે છે? કે માય ડેડ ગોટ એગ્રી વિથ મી યસ્ટરડે, કે મારા પપ્પા ગઈકાલે મારા ઉપર ગુસ્સે થયા. તો આમાં જોયું, એગ્રી શું કહેવાય? ફિલિંગ અને રિએક્શન થયું કહેવાય. કોના સાથે? મારા સાથે. એટલે કે કોઈ પપ્પા છે અને આ હું છું, પણ વચ્ચે એગ્રી છે, તો આ રીતનો ફિલિંગ અને રિએક્શન થયું કહેવાય. હેપી છે તો આ બધામાં ફિલિંગ રિએક્શન થાય. પછી કોઈ મેરિડ, કોઈના સાથે તે વ્યક્તિ નિકિતાને મેરિડ કર્યા એ રીતનું હોય તો મેરિડના અર્થમાં હોય તો હંમેશા ટુ વપરાય. એવી રીતે તેની બર્થડે પાર્ટીને ઇન્વાઇટ કર્યો હતો એ રીતનો અર્થ હોય તો ત્યાં આપણે ટુ વપરાય છે. ટૂંકમાં મેરિડ પછી અને ઇન્વાઇટ પછી ટુ વપરાતું હોય છે. એનો અર્થ આપણે ને કાઢતા હોય છે. પછી જોઈએ, વિથ બીજી કઈ જગ્યાએ વપરાય? હેવિંગ અને પાસે અથવા માલિકના અર્થમાં હોય. આપણે પાસે માલિકના અર્થમાં આપણે હેવિંગ વાપરતા હોય ને એવી જગ્યાએ પણ વિથ વપરાતું હોય છે. શું કહેવા માગે છે? ઇટ ઇઝ હાઉસ, એટલે કે તે ઘર છે. ખાલી વિથ ધ રિયલ
બિગ ગેટ એટલે કે મોટો ગેટ છે ખરેખર, તો આ ગેટના ને ઘરને શું રિલેશન કહેવાય? એ પાસે માલિકીનો સંદર્ભ થયો કહેવાય. તો ત્યાં આપણે વિથ વપરાતું હોય છે. તે જાગી કેવી રીતે? એ પેટનો દુખાવાના સાથે જાગી. તો આવી રીતે પેટ કોનું? એ છોકરીનું. તો માલિકીના સંદર્ભ થયો, તો ત્યાં આપણે વિથ વપરાતું હોય છે. પછી વિરોધાભાસ હોય તો ત્યાં પણ વિથ વપરાતું હોય છે. ખાલી જગ્યા ઓલ હીઝ વિથ હી ઇઝ અનહેપી, કે તેને ઘણી બધી સમૃદ્ધ હોવા છતાં તે ખુશી ન હતી. તો એકબીજા જોઈએ વિરોધાભાસ છે. ઘણી સમૃદ્ધિ હોય તો ખુશ જ હોય ને, એ રીતનું કહેવા માગે છે. પણ આ તો અનહેપી છે, તો વિરોધાભાસ થયો કહેવાય. તો ત્યાં આપણે વિથ વપરાતું હોય છે. પ્રોવાઈડ થતું હોય, પ્રોવાઈડ શબ્દ પૂરું પાડવાના અર્થમાં હોય, પણ વસ્તુ હોય તો ત્યાં વિથ વપરાતું હોય છે. કોઈ વ્યક્તિ હોય તો ત્યાં ટુ વપરાતું હોય છે. જોઈએ, ધ કંપની પ્રોવાઈડ અસ, કંપનીએ અમને પૂરું પાડ્યું. શું પૂરું પાડ્યું? વિથ ધ પ્રોવિઝન ફોર ધ હોલ, 1 વર્ષનું કરિયાણું સાથે. તો પ્રોવાઈડ કર્યું, આ પ્રોવાઈડ વાપરેલું છે અને વસ્તુ સાથે, તો આપણે ત્યાં વિથ વપરાશે. પછી જોઈએ તે પ્રોવાઈડ ફૂડ, એટલે તેઓએ ખોરાક પૂરું પાડ્યું. કોણે પૂરું પાડ્યું? જોઈએ ધ પુઅર ડેલી, એટલે કે ગરીબોને દરરોજ ખોરાક તેઓ પૂરું પાડતા હતા. અહીંયા પ્રોવાઈડ છે પણ અહીં વ્યક્તિ છે, તો આપણે અહીંયા ટુ વપરાય. અહીંયા પ્રોવાઈડ છે અને અહીંયા વસ્તુ છે, તો વસ્તુ સાથે હંમેશા વિથ વપરાય. એટલું યાદ રાખજો. ભાઈ કોઈ પર્સન સાથે એગ્રીના સંદર્ભમાં હોય કોઈ, તો ત્યાં આપણે વિથ વપરાતું હોય છે. પણ પર્સન સાથે ના હોય, બીજું કે ડિમાન્ડ, રિક્વેસ્ટ, ઓપિનિયન હોય અને એની સાથે આપણે સંમત હોય, ત્યાં આપણે ટુ વપરાશે. પછી વાક્યના અર્થની અંદર કોઈ માન્યતા આપવી અથવા ના આપવી હોય તો ત્યાં વિથ વપરાય. કે તમારી બુલેટ જે આપણે આખલાની રમત આપણા દેશની અંદર એલાઉ નથી, એટલે માન્યતા નથી આપતા, તો ત્યાં પણ આપણે વિથ વપરાતું હોય છે. માન્યતા આપવી કે ના આપવી એ શું હોય? બે માણસો વચ્ચે જ થઈને તો એગ્રી થયા ને, એક પર્સન ટુ પર્સન, એ અર્થ જ નીકળ્યો, તો માટે થઈને વિથ આવ્યો. તો આની અંદર એ પણ એ અર્થ જ નીકળે છે. પછી જો એક કારણના લીધે પણ આપણે વિથ વપરાતું હોય છે. કે આઈ કાન્ટ હેવ ગુડ સ્લીપ, એટલે હું સારું ઊંઘી ના શક્યો. શું કારણ હતું? ખાલી જગ્યા ધ નોઇઝ ઓફ મશીન, મશીનનો અવાજના કારણે હું સારી ઊંઘ ના લઈ શક્યો. તો ના કારણમાં હોય તો ત્યાં પણ આપણે વિથ વપરાતું હોય છે. જોઈએ, ના પરિણામે, ના જોરે અથવા ના સહારે. કોઈ વાક્યની અંદર આવો અર્થ નીકળે તો બાય ડીડન્ટ ઓફ વપરાય. તો ના જોરેથી કોઈ પરિણામ મેળવે, ના જોરેથી, ના કોઈ સહારાથી કોઈ આધારે આપણે પરિણામ મેળવીએ અને એ પરિણામ નેગેટિવના અર્થમાં હોય તો ત્યાં આપણે બાય ડીડન્ટ ઓફ વપરાતું હોય છે. એવી રીતે ના કારણે અથવા ના આધારે કોઈ અર્થ નીકળતો હોય તો બાય વર્ચ્યુઅલ ઓફ વપરાય. પણ ના આધારે કે ના કારણે આપણે કંઈ પરિણામ મેળવ્યું, જે પરિણામ મેળવતા હોય ને એ પરિણામ પોઝિટિવ મેળવતા હોય તો ત્યાં બાય વર્ચ્યુઅલ ઓફ વપરાતું હોય છે. જોઈએ, શી ગોટ વોટ શી વોન્ટેડ. શું કહેવા માગે છે? કે તેણે મેળવ્યું જે ઈચ્છતી હતી તે મેળવ્યું. કેવી રીતે મેળવ્યું? જોઈએ, એટલે કે જો પરિણામ મેળવ્યું, કઈ રીતે મેળવ્યું? પ્લેન્ડિંગ એન્ડ થ્રેટિંગ, એટલે શું કહેવા માંગે? લાલચ અને ધમકી આપીને તેને મેળવ્યું. એટલે શું કહેવાય? ના સહારે, કે લાલચ અથવા ધમકીના જોરેથી. આમાં શું મિનિંગ સેટ થાય? કે ના જોરેથી જે જોઈતું હતું તે મેળવ્યું. તો ના જોરેથી આવી ગયું અને શું મેળવ્યું? પરિણામ મેળવ્યું. અને પરિણામ કેવું મળ્યું? નેગેટિવ મેળવ્યું કહેવાય. ધમકી આપી કોઈ આપણે, કે લાલચ આપી, એ નેગેટિવ અર્થ થયો કહેવાય. તો ત્યાં બાય ડીડન્ટ ઓફ વપરાય. એવું આમ જનરલી તે હોય છે, પણ આ વાક્ય બાય ડીડોફની જગ્યાએ આપણે બાર વર્ચ્યુ પણ વાપરું તો વાપરી શકાતું હોય છે. પણ એક આ જનરલ લોજિક છે કે નેગેટિવના અર્થમાં હોય તો બાય ડીડન્ટ ઓફ વપરાતું હોય છે. કે જુઓ, તેને જે કંઈ સક્સેસતા મેળવી તો સખત કામથી, બાય ડીડન્ટ ઓફ એ પણ વાપરી શકાય. પછી આ જોઈએ, વન કેન ડેફિનેટલી સક્સેસ, તેને સક્સેસતા મેળવી. કઈ રીતે મેળવી શકે છે? કે વન ઓઝ ટેન્સિટી, એટલે મક્કમતાથી મેળવી.
તો એ પોઝિટિવ કહેવાય. તો પોઝિટિવના સંદર્ભમાં આપણે શું કહેવાય, બાય વર્ચ્યુ ઓફ, કે ના કારણે, કે જે મક્કમતાના આધારે આપણે પરિણામ મેળવ્યું, અને પરિણામ કેવું મળ્યું, પોઝિટિવ મેળવ્યું. મક્કમતા એ પોઝિટિવ કહેવાય. પછી આગળ જોઈએ ને ખાતર. ને ખાતર તો ફોરસેક ધ મેટ, અથવા તારા ખાતર કે તારા માટે હોય તો ઓફ કાઢી નાખવાનો, અને ધ શેકની આગળ આપણે યોર લગાવી દઈએ તો તારા ખાતર એવો શબ્દ મિનિંગ નીકળી જતો હોય છે. કે જોઈએ આઈ એમ ટ્રાઇંગ ટુ લાઈવ નોર્મલ લાઈફ, એટલે કે હું નોર્મલ લાઈફ જીવવાનો પ્રયત્ન કરું છું. કારણ શું છે, બે માય ટુ સન, બે બાળકો માટે થઈને હું નોર્મલ લાઈફ જીવવાનો ટ્રાય કરું છું. શોલ્ડર તેમ દેશ માટે થઈને મરી ગયા એવું કહેવા માગે છે. એટલે શું કહેવા માગે છે, ને ખાતર અથવા ને માટે, એ રીતનું કહેવા માગે છે. એકોર્ડિંગ શું છે કે કોઈ બીજી વ્યક્તિ કે ડેટા કે રિપોર્ટ પ્રમાણે રિઝલ્ટ મળતું હોય તો એના એટલે શું કહેવાય, કહેવા પ્રમાણે, તો ત્યાં એકોર્ડિંગ ટુ વપરાય. પછી કોઈ કાયદાને ધ્યાનમાં રાખતા આવું બધું છે એ રીતનું કહેવા માંગે. ઈચ્છાને ધ્યાનમાં રાખતા તો ઇન એકોર્ડિંગ્સ વિથ વપરાય, અથવા નિયમને ધ્યાનમાં રાખતા તો ઇન એકોર્ડિંગ્સ વિથ વપરાતું હોય છે. એવરીથિંગ ગોઈઝ એટલે દરેક બધું જ થઈ રહ્યું છે કે પ્લાન પ્રમાણે, એવું કહેવા માગે છે. જોઈએ બીજું, ખાલી જગ્યા એ રેસન્ટ બાય DOH, એટલે કે આપણે જે હેલ્થ કેરનો જે રિપોર્ટ આવે છે એ રીતનું કહેવા માગે છે. મસ્ટ પીપલ ડુ નોટ ટેક ઇનફ એક્સરસાઇઝ, કે જે હેલ્થનો રિપોર્ટ આવ્યો એ રિપોર્ટ પ્રમાણે મોટા ભાગના કોઈ એક્સરસાઇઝ કરતા નથી એવું કહેવા માગે છે. તો કોઈ આમાં શું કે રિપોર્ટ કે ડેટા કે બીજી વ્યક્તિના આધારે હોય તો ત્યાં આપણે શું વપરાય, એકોર્ડિંગ ટુ વપરાતું હોય છે. તો બીજામાં શું વપરાશે, એકોર્ડિંગ ટુ વપરાશે. પછી જોઈએ પાંચમામાં, ખાલી જગ્યા હેર વિશ શી વોઝ બરીડ ઇન ફ્રાન્સ, એટલે કે તેની એવી ઈચ્છા હતી કે ફ્રાન્સની અંદર બેરીડ કરો, એ રીતનું. તો અહીંયા શું વપરાય, અહીંયા શું વપરાશે, આપણે ઇન એકોર્ડિંગ્સ વિથ વપરાશે. એટલે શું કહેવા માગે, ઈચ્છાને ધ્યાનમાં રાખતા, એ રીતનું કહેવા માગે છે. એ મળતા પહેલાં કહી ગઈ હતી કે તમે મને ફ્રાન્સની અંદર દાટજો, એવું કહેવા માગે છે. તો એ રીતના અર્થમાં કહેવાનું કે એને ઈચ્છાને ધ્યાનમાં રાખતા, એની ઈચ્છાને ધ્યાનમાં, ઇન એકોર્ડિંગ્સ વિથ, તેની ઈચ્છાને ધ્યાનમાં રાખતા એને ફ્રાન્સની અંદર બેરીડ કરવામાં આવી. પછી જોઈએ કોલેજનો રૂલ્સ, એટલે કોલેજના નિયમના ધ્યાનમાં રાખતા વી હેવ ટુ રિમૂવ અવર શૂઝ આઉટસાઇડ ધ બિલ્ડિંગ, એ રીતનું કહેવા માગે છે. એટ ઇન ઓન જોઈ લઈએ. જો એટ અને ઇન સ્થળ બાબતમાં હોય તો એટ અને ઇન વપરાતું હોય, અને જ્યારે બે સ્થળ આપેલા હોય તો મોટા સ્થળની આગળ ઇન વપરાશે, નાના સ્થળની આગળ ઇન વપરાતું હોય છે. પછી સી એરાઇવ્ડ ધ ખાલી જગ્યા મુંબઈ, તો મુંબઈ શું કહેવાય, અનિશ્ચિત સ્થળ કહેવાય, તો તે ઇન વપરાશે. મુંબઈ પણ કઈ જગ્યાએ ઉતરે, ફિક્સ નહીં. આઈ એરાઇવ્ડ તો એરપોર્ટ શું કહેવાય, નિશ્ચિત સ્થળ કહેવાય. તો નિશ્ચિત સ્થળ કહેવાય તો ત્યાં આપણે અહીંયા ખાલી જગ્યામાં શું વપરાશે, એટ વપરાશે. આગળ જોઈએ કેરિયર માટેનો સંદર્ભમાં થતું હોય, કેરિયર માટેનો કે તેનો ભાગ બનતો હોય, એટલે કે પરમેનન્ટ કેરિયર બનતું હોય તો ત્યાં ઇન વપરાશે, ટેમ્પરરી કેરિયર બનતું હોય તો ત્યાં ઓન વપરાતું હોય છે. જોઈએ સી ઇઝ ધ કમિટી, એટલે કમિટીમાં જે સભ્ય બનતા હોય, કાયમ માટે સભ્ય ના બનતા હોય કમિટીના, એ ટેમ્પરરી બનતા હોય તો ત્યાં આપણે શું વપરાશે, ઓન વપરાશે. એ આગળ જોઈએ વી આર તો આર્મી, એટલે અમે આર્મીમાં છીએ, તો અહીંયા આપણે ઇન લખાશે, કેમ કે અમે આર્મીમાં છીએ, એટલે અમે આર્મીમાં કાયમ માટે જોડાય, જ્યાં સુધી રિટર્ન ના થાય સુધી, તો ત્યાં પરમેનન્ટલી કહેવાય, તો ત્યાં આપણે ઇન વપરાતું હોય છે. પછી આગળ જોઈએ કે નાનો સમય કે દિવસ અને તારીખ, તો ત્યાં આપણે ઓન વપરાતું હોય છે. મોટો સમય કે મહિનો અને વર્ષ મોટો સમય કહેવાય, તો ત્યાં ઇન વપરાશે. તો તેનો જન્મ થયો 25 સપ્ટેમ્બર 1999, તો અહીંયા શું કહે, તારીખ, તો અહીંયા આપણે ઓન વપરાશે. એવી રીતે આઈ વિલ બેક જાન્યુઆરી 2020, તો આ મહિનો કહેવાય, તો મહિનો મોટો સમય, તો આપણે અહીંયા ઇન વપરાય, તો અહીંયા ઇન વપરાશે. બીજું જોઈએ ઇન્ડિયા વોન સેકન્ડ વર્લ્ડ કપ, ઇન્ડિયા બીજો વર્લ્ડ કપ જીતી ગયો 2011, વર્ષ, તો વર્ષ મોટો સમય,
તો મોટો સમયમાં વરસ હોય તો વરસ ઇન વપરાશે, તો અહીંયા આપણે ઇન વપરાશે. આગળ જોઈએ દિવસના ભાગ હોય તો દિવસના નાના ભાગ હોય તો એટ, દિવસના મોટા ભાગ હોય તો ઇન, બરાબર. અને બીજું ચોક્કસ હોય છે, મોટા ભાગ પણ ખરા અને તો ચોક્કસ હોય તો ત્યાં ઇન વપરાતું હોય છે. જોઈએ વી કેન સી સ્ટાર એટલે કે રાત્રિ, એટલે કે અમે રાત્રિએ તારાઓ જોઈ શકીએ છીએ. તો અહીંયા શું વપરાશે? એટ વપરાશે. એટ નાઇટ, ઇન નાઇટ નહીં વપરાય, એટલું યાદ રાખજો. પછી એ રીતનું કહેવામાં આવ્યું હોય કે ધેટ નાઇટ, અહીંયા નાઇટ આવશે, વોઝ હોરિબલ એન્ડ વી ફેસ્ડ, એટલે કે શું કહેવાય, પેલી જે રાત્રિ હતી એ ભયાજનક હતી અને વી ફેસ્ડ એટલે કે અમે ફેસ્ટ કર્યું મેની હર્ડનેસ, એટલે કે અમે કેટલીક એવી મુસીબતનો સામનો કર્યો. તે મુસીબતનો સામનો કર્યો એ રાતની વાત કરવામાં આવી, એટલે કે ફિક્સ રાત છે તો ફિક્સ રાતની આગળ આપણે ઇન વપરાશે. બીજું કે ફિક્સ રાત હોય તો ત્યાં એટલું યાદ રાખજો, નાઇટની આગળ આપણે આર્ટિકલ વપરાયેલો હશે. તો આવી રીતે ફિક્સ નાઇટ હશે તો જે ફિક્સ કે નક્કી કે નિશ્ચિત ચોક્કસ સમય નક્કી કરેલો હશે તો ત્યાં આગળ ધ આર્ટિકલ હોય છે, તો ત્યાં આપણે હંમેશા ઇન મૂકી દેવું. પછી બીજું કે આટલી અપવાદ કેટેગરી છે, નાના સમય છે, મોર્નિંગ નાનો, ઇવનિંગ નાનો, આફ્ટર પણ નાનો, પણ એની આગળ આર્ટિકલ હશે તો આપણે ઇન વાપરીશું. બીજું જોઈએ કે પ્રભાત, એટ ડાઉન, પછી સંધ્યા તો એટ ડસ્ક, પછી એટ મિડનાઇટ, એટ ટ્વિંકલ, તો આ બધા નાના સમય છે. તો નાના સમયની અંદર આપણે જોયું કે એટ વપરાતું હોય છે. પછી સ્પીડ માટે પણ એટ વપરાય કે હી ડ્રાઈવ હીઝ કાર, એટલે તેની કાર 70 કિલોમીટર ઉપર ચાલે છે, તો અહીંયા એટ મૂકી શકાય છે. પછી પ્રાઇઝના સંદર્ભમાં તો પણ એટ વપરાતું હોય છે. તે હી બોટ એ બાઇક, એટલે તેને બાઇક ખરીદ્યું, કેટલામાં? હી ખાલી જગ્યા 70,000 રૂપીઝમાં ખરીદ્યું, તો ત્યાં આપણે એટ મૂકીશું. સુધીના અર્થમાં હોય, જો પહેલાં ટુનું જોઈ લઈએ. આ જોયું છે, ફ્રોમ હોય તો અહીં ટુ વાપરું, બિટવીન હોય તો અહીં એન્ડ વાપરું. એ તો આપણે જોઈ ચૂકેલા છીએ કે તમે અમને કોન્ટેક કરી શકો છો 10 સવારના 10 થી સાંજના 4 વાગે. ફ્રોમ હોય તો અહીં ટુ વાપરી દેવું, એવી રીતે બિટવીન હોય તો ખાલી જગ્યામાં એન્ડ વાપરું, એટલું યાદ રાખવું. સુધીના અર્થમાં એક ટીલ ને અનટીલ હોય છે. તો જોઈએ કે આઈ વિલ વેટ કે 6 PM, એટલે હું 6 વાગ્યા સુધી રાહ જોઈશ. 6 વાગ્યા સુધી, સુધીના અર્થ થયો અને ટાઈમ આપેલો, સમય આપેલો હોય તો ટીલ અથવા અનટીલ ગમે તે કોઈ એક વાપરી શકાય છે. સુધીના સંખ્યા તો રકમ હોય સુધીના અંદરમાં તો ત્યાં અપ ટુ વપરાતું હોય છે. યુ કેન અર્ન 5,000 એ વીક ઇન ધીસ કંપની, એટલે આ કંપનીમાં એક અઠવાડિયામાં 5,000 રૂપિયા સુધી, આ શું કહેવાય? રકમ કહેવાય. તો રકમ એટલે 5,000 રકમ સુધીના અર્થમાં થયો કહેવાય, તો ત્યાં આપણે અપ ટુ વાપરીશું. એવી રીતે અનટુ, અનટુ એટલે સુધીના અર્થમાં જ છે. તો અનટુ એ સ્થળ કે વ્યક્તિના સંદર્ભમાં હોય અને સુધીનો અર્થ નીકળતો હોય તો તે અનટુ વાપરતો હોય છે. કે જોઈએ ટેક ધ મેસેજ ઓફ નોન વાયલન્સ, એટલે કે અહિંસાનો મેસેજ લઈ જવો જોઈએ. ધ લાસ્ટ ઓફ ધ વર્લ્ડ, એટલે દુનિયાનો છેલ્લા માણસ સુધીમાં. તો માણસ સુધીમાં અર્થ નીકળ્યો અને વ્યક્તિની છે તો અહીંયા આપણે શું વાપરીશું? આપણે અહીંયા અનટુ વાપરીશું. અનટુ સ્થળ કે વ્યક્તિના સંદર્ભમાં હોવું જોઈએ. અહીંયા વ્યક્તિના સંદર્ભમાં છે. આગળ જોઈએ અવર મોટો, એટલે અમારો ધ્યેય છે. ઇઝ ધ ટેક ઇલેક્ટ્રિસિટી ધ લાસ્ટ વિલેજ ઓફ અ કન્ટ્રી, એટલે દેશના છેલ્લા ગામડા સુધી ઇલેક્ટ્રિસિટી લઈ જવું એ અમારો ધ્યેય છે. તો સુધીમાં લઈ જવું અને ગામડું છે, ગામડું શું કહેવાય? સ્થળ કહેવાય. તો ત્યાં આપણે અનટુ વાપરીશું, એટલે કે અહીં અનટુ વાપરીશું. જોઈએ ના હેતુથી, ના હેતુ અને આશ્રય હેતુ હોય એટલે ત્યાં ઇન ઓર્ડર અથવા સો જ વપરાય છે, પણ એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ. એવી રીતે આગળ જોઈએ નાકારના અર્થમાં હોય તો આપણે ફક્ત ટુ, ઓર્ડર અને ટુની વચ્ચે આપણે નોટ લગાવવાનું રહેશે. એવી રીતે સો એઝ ટુમાં ટુની આગળ ફક્ત નોટ લગાવવાનું રહેશે. એવી રીતે જોઈએ ના હેતુ અથવા આશ્રયનો હેતુ હોય પણ વિથ એ વ્યૂ ટુ પણ આવે છે, પણ એના પછી ક્રિયાપદ આઈએનજી વાળું હોવું જોઈએ. અને નાકારના અર્થમાં હોય તો ટુની આગળ આપણે નોટ લગાવી દેવાનું રહેશે. તો એવી રીતે જોઈએ કે સી હેડ ટુ વર્ક ફૂલ ટાઈમ, એટલે તેને ફૂલ ટાઈમ કામ કરવું પડતું હતું. તો એનું કારણ શું હતું? જોઈએ યર્ન લિવિંગ ફોર
હેર ફેમિલી એટલે કે તેની ફેમિલીને જીવડવા માટે તેને ફૂલ કામ કરવું પડતું હતું. એટલે ના હેતુ થયો કયો? ફેમિલીને જીવડવાનો. તો ફેમિલીને જીવડવાના હેતુ હોય તો ત્યાં ઇન ઓર્ડર SOS વપરાય, વિથ એ વ્યૂ ટુ પણ વપરાતું હોય છે. પણ આની અંદર ઇન ઓર્ડર ટુ વપરાશે, કારણ જોવાનું ક્રિયાપદ અહીંયા મૂળ રૂપ હોવાના કારણે. એનું જ વાક્ય જોઈએ તો સી હેડ એટલે ફૂલ કામ કરવું પડે છે એને ફેમિલી જીવવા માટે. પણ એની અંદર જોઈએ, આની અંદર ક્રિયાપદ કયું છે? ING વાળું. તો ING વાળું હોય અને ના હેતુનો દર્શાવેલો હોય તો આપણે વિથ એ વ્યૂ ટુ વપરાતું હોય છે. એવી રીતે આગળ જોઈએ. વી ઓલવેઝ કીપ ધ વોલ્યુમ ઓફ ધ TV વેરી લો. એટલે કે આપણે ટીવીનો ખૂબ જ ઓછો અવાજ રાખવો જોઈએ. નું કારણ શું જોઈએ? ડિસ્ટર્બ અવર નેબર. તો શું કહેવા માગે છે કે આપણા પડોશીઓ ડિસ્ટર્બ ના થાય. ન થાય એવું નહીં, હેતુ નથી, ન થાય એવો હેતુ છે. તો ન થાય એવો હેતુ હોય તો આપણે ઇન ઓર્ડર નોટ ટુ વાપરીશું. શું વાપરીશું? ઇન ઓર્ડર નોટ ટુ વાપરીશું. કારણ આગળ જોઈએ V1 ક્રિયાપદ છે એના કારણે. તો આની અંદર જોઈ ડિસ્ટર્બ શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ છે. આનું જ વાક્ય હોય પણ આની અંદર ડિસ્ટર્બિંગ વાપર્યું તો વિથ એ વ્યૂ નોટ ટુ વપરાશે. આગળ હોવા છતાંનો અર્થ જોઈએ. હોવા છતાં હોય તો વિરોધાભાસ રહેલો હોય છે વાક્યમાં, એટલું યાદ રાખજો. ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ બંને ગમે તે વાપરી શકાય વાક્યની અંદર, પણ એના પછી મોટા ભાગે નાઉન અથવા ING વાળું ક્રિયાપદ હોય છે. બીજું કે બે વાક્યો આપેલા હોય, બે વાક્યોનો વિરોધાભાસ થતો હોય તો ત્યાં ઇન્સ્પાઇટ ઓફ આટલું લખી દેવાનું, પછી ધ ફેક્ટ ધેટ વાપરી દેવાનું, અથવા ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ પણ વાપરી શકવું તો વાપરી શકાય. એ જોઈએ. હી ગોટ એ નાઇસ જોબ. તેને સરસ જોબ મળી. હીઝ પ્રાઇઝ રેકોર્ડ એટલે કે તેની આ હીઝ પ્રિઝન રેકોર્ડ એટલે કે તેનો જેલનો રેકોર્ડ હોવા છતાંય એને જોબ સારી મળી. તો આમાં એકબીજાનો વિરોધાભાસ રહેલો છે. તો આપણે અહીંયા શું વાપરીશું? વિરોધાભાસ હોય તો ઇન્સ્પાઇટ ઓફ વાપરીશું. તો વિરોધાભાસ રહેલો હોય તો ઇન્સ્પાઇટ ઓફ હોય, એના પછી નાઉન હોવું અથવા ક્રિયાપદ ING વાળું હોવું જોઈએ. તો જો અહીં ઇન્સ્પાઇટ ઓફ વાપરીશું આ ખાલી જગ્યામાં તો એના પછી નાઉન છે, આ છે. પછી જોઈએ એનું જ વાક્ય. હી ગોટ એ નાઇસ જોબ. તેને સારી જોબ મળી. પછી હી હેડ એ પ્રિઝન રેકોર્ડ એટલે તેનો પ્રિઝનનો એટલે કે જેલનો રેકોર્ડ હતો. તો બંને વાક્ય છે અને વાક્યને વિરોધાભાસ દર્શાવેલો હોય તો ત્યાં આપણે શું વાપરીશું? ઇન્સ્પાઇટ ઓફ ધ ફેક્ટ ધેટ અથવા ડિસ્પાઇટ ધ ફેક્ટ, ગમે તે બેમાંથી એક વાપરવું હોય તો વાપરી શકાય છે, કોઈ પણ એક. પછી જોઈએ સી રન વેરી ફાસ્ટ એટલે તે ખૂબ જ દોડી. પછી બીંગ ધ ઓવર હિટિંગ વધારે વજન હોવા છતાં એ રીતનો અર્થ નીકળ્યો. તો એકબીજાના વિરોધાભાસ થયો કહેવાય. તો અહીંયા અને ક્રિયાપદ ING તો ઇન્સ્પાઇટ ઓફ ધ વપરાય, અથવા નાઉન હોવું જોઈએ અથવા ING વાળું હોવું જોઈએ તો ઇન્સ્પાઇટ ધ ઓફ વપરાતું હોય છે. ઇટ વોઝ વેરી હોટ એટલે કે તે ખૂબ જ ગરમ હતું. ઇટ વોઝ ઓનલી એન્ડ ધ ઓફ ફેબ્રુઆરીનો એન્ડિંગ હોવા છતાંય પણ ખૂબ જ ગરમ હતું. તો ફેબ્રુઆરી એન્ડિંગમાં તો ઠંડી જ પડતી હોય એકચ્યુઅલી, પણ તોય એ ગરમ હતું એવું કહેવા માગે છે છતાંય. તો વિરોધાર્થી વાક્ય થયા. તો ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ આપણે વાપરવું હોય તો વાપરી શકાય, અથવા ઇન્સ્પાઇટ ઓફ ધ ફેક્ટ પણ વાપરવું હોય તો વાપરી શકાતું હોય છે. એક્રોસ આ ફિઝિકલ રીતે છે કે એક બાજુથી ચાલુ થાય કોઈ બ્રિજ મૂકેલો હોય અને બીજી બે બાજુ અડીને હોય અને ફિઝિકલ રીતે ટચ હોય તો ત્યાં એક્રોસ વપરાતું હોય છે. અથવા બીજો એક બાજુનો અર્થ પણ નીકળે છે. રોડ હોય અને એને અડીને કોઈ ઝાડ હોય તો પણ નીકળે છે, અથવા આ રીતનું કોઈ રોડ આપેલો હોય અને બંને સાઈડે પણ ઝાડ આપેલા હોય અડીને ફિઝિકલ રીતે રોડને ટચ, તો ત્યાં પણ આપણે બંને બાજુના અર્થમાં પણ એક્રોસ વપરાતું હોય છે. કે વી ટૂક એ બોટ એટલે કે મેં બોટ જોઈ. ધ રિવર
તો રિવર તો એક્રોસ વપરાય, એટલે શું કહેવાય કે નદી હોય તો અહીંયા બોટ હોય તો બોટ અહીંથી માંડીને છેક આટલે આવે, એક બાજુ ચાલુ થાય બીજી બાજુ, પણ એ સપાટી ઉપર હોવી જોઈએ, સપાટીને અડીને ખરું, અને એક બાજુથી શરૂ થાય બીજી બાજુ થાય, પણ સપાટીને અડીના અર્થમાં હોય તો જ એક્રોસ આવતું હોય છે. એવી રીતે જોઈએ એને ગુજરાતી હું ડાયરેક્ટ લખી દઉં કે તેને રેડ લાઇન દોરી, મારી બુકમાં રેડ લાઇન આપણે દોરી એક બાજુથી ચાલુ કરી બીજી બાજુ, પણ શું સપાટીની ઉપર એક બાજુથી બીજી બાજુ, અને સપાટીના ઉપરના સંદર્ભમાં હોય તો એક્રોસ વપરાતું હોય છે. કે જોઈએ ધ શોપ ઇઝ ધ રોડ, એટલે રોડની એક બાજુ મારી દુકાન છે એ રીતનું કહેવા માગે છે. તો અહીં રોડ છે, અહીંયા દુકાન છે, તો એક બાજુ રોડની એક બાજુ એવો અર્થ નીકળતો તો ત્યાં પણ એક્રોસ વાપરી શકાય. આ હું તરી શકું છું જ્યારે અંગ હતો રિવર, તો આની અંદર શું થયું કહેવાય, અહીંથી તરવાનું ચાલુ કર્યું તો જયો તર્યો, પણ એ સપાટીની ઉપર જ તર્યો કહેવાય, તો ત્યાં પણ એક્રોસ વપરાતું હોય છે. થ્રો એટલે માંથી અથવા ભેદવાનો અર્થ હોય, માં થઈને હોય અને ભેદવાનો અર્થ હોય કે બંધ બોડી હોય મૂવિંગ થતું હોય, 3 કન્ડિશન હોવી જોઈએ, પણ મોટા ભાગે ભેદવાનો અર્થ વધારે મેચ થતો હોય છે. માં થઈને અને ભેદવાનો અર્થ થતો હોય તો ત્યાં થ્રો વપરાતું હોય છે. અને ફ્રોમ એટલે માંથી, કોઈક જગ્યાથી ઉત્પન્ન થતું હોય એ રીતનો અર્થ નીકળતો હોય, કે કોઈ પર્વત છે પણ એક સેન્ટર છે, એ સેન્ટરથી જ નીકળે છે એ રીતનો અર્થ નીકળતો હોય તો ત્યાં આપણે ફ્રોમ વપરાતું હોય છે. અને આમાં શું હોય કે ભેદવાનો અર્થ, એટલે કે પાઇપ છે, આ પાઇપની અંદરથી પાણી પસાર થતું હોય તો શું થયું કહેવાય, ભેદવાનો અર્થ થયો, પાઇપને ભેદીને જયું કહેવાય પાણી, એ રીતનું કહેવા માગે છે. જોઈએ થોડાક ઉદાહરણ. આઈ લવ વોકિંગ, એટલે મને ચાલવાનું ગમે છે. ધ ફોરેસ્ટ, એટલે કે ફોરેસ્ટ કેવું હોય, ફોરેસ્ટ આ રીતનું હોય, એક બાજુથી ચાલુ કરી બીજી બાજુ, તો આવી રીતે ભેદ્યું કહેવાય. એવું નહીં ગણવામાં કે એક બાજુથી ચાલુ કરી બીજી બાજુ ચાલીને ગયા તો એક્રોસ નહીં વપરાય, પણ આ ઝાડ હોય આ રીતે ઝાડ, તો ઉપર આજુબાજુ તો ઝાડ જ છે ને, આખું બંધ બોડીનું કવર થયું અને ભેદીને અર્થ નીકળે છે, અને મૂવિંગ છે વચ્ચે થઈને, અને સપાટી ઉપર નથી અને વચ્ચે થઈને છે, એ રીતનો અર્થ નીકળે છે. કે જોઈએ સબમરીન ટ્રાવેલ તો ઓશિયન, એટલે કે સબમરીન દરિયાની અંદર થઈને જાય છે, તો આ દરિયો હોય ને અંદર થઈને, એટલે ભેદીમાં જ થઈને ગયો દરિયાની અંદર, દરિયાની સપાટી ઉપર નથી, સપાટી ઉપર હોય તો એક્રોસ આવે. પછી વોટર કમ્સ ધ પાઇપ, એટલે પાઇપમાંથી પાણી જાય છે તો થ્રો આવશે. પછી એવો હોય વોટર કમ્સ ધ વેલ, તો વેલમાંથી આવ્યું હોય તો આ વેલમાંથી શું કહેવાય, કૂવામાંથી ઉદ્ભવ્યું કહેવાય એક જગ્યાથી, તો આપણે અહીંયા ફ્રોમ વપરાશે, એટલું યાદ રાખજો. ઝરણું સ્પ્રિંગ, ગુજરાતી ડાયરેક્ટ કરી દઉં, ઝરણું ઉદ્ભવ્યું માઉન્ટેનમાંથી, એટલે કે પર્વતમાંથી ઉદ્ભવ્યું, તો પર્વતમાંથી ઉદ્ભવ્યું હોય તો ત્યાં અહીંયા આપણે ફ્રોમ વપરાશે, કોઈક જગ્યાથી ઉદ્ભવ્યું એક જગ્યાથી. બીજું આગળ જોઈએ, ઝરણું વહે છે કઈ જગ્યાએ, પર્વતોને વચ્ચે, તો પર્વતોમાં થઈને આવી રીતે પર્વતો હોય, આવી રીતે પર્વતો, અહીંમાંથી ઝરણું વહે છે તો પર્વતોને ભેદીને આ રહ્યું ઝરણું જાય છે, તો એ અર્થના લીધે થઈને આપણે અહીં શું વાપરીશું, થ્રો વાપરીશું. હવે આપણે જોઈએ બિંથ. બિંથ એટલું યાદ રાખજો, બિંથ એટલે શું થાય, ના નીચેનો અર્થ થતો હોય છે, એટલે કે અંડરનું સામાન્ય અર્થ છે, એટલે કે યાદ રાખજો કે કોઈ વાર એવું અંડરનું અર્થ થતો હોય ઓપ્શનની અંદર કે ના નીચેના અર્થમાં આપણે આવતું હોય પ્રિપોઝિશન, ત્યારે આ અંડર આવેલું હશે નહીં. આપણને એમ લાગે કે અંડર તો આપેલું નહીં તો કયું આવતું હશે, તો એની અંડરની જગ્યાએ આપણે બિન્થ આપેલું હોય છે, બિનીથ, તો બિનીથનો અર્થ પણ એક અંડર જેવું જ કામ કરશે. ફરક થોડોક ડિફરન્ટ છે. જો અંડર બંને ત્યાં સુધી ઓપ્શનમાં ના હોય તો આપણે બિનીથ આપણે ટીક કરવું તો કરી શકાય છે. જો બંને હોય તો થોડુંક ડિફરન્ટ પડે છે. એક ફિઝિકલ રીતે અર્થ ડિફરન્ટ પડે છે, પછી નીચેના લેવલના અર્થમાં પણ અર્થ થતો હોય છે, એટલે કે જે આપણે અનુભવ કરી શકતા હોય તે રીતનું ફિલિંગની દ્રષ્ટિએ કહે છે. એક ફિઝિકલ રીતે શું કહેવા માગે, જો અંડર એકચ્યુઅલી શું છે કે દાખલા તરીકે આ કોઈ ઝાડ છે, ઝાડના નીચે બેઠા કોઈ ગાય, તો આ બંને વચ્ચેનું એક ડિસ્ટન્સ છે, તો ડિસ્ટન્સ એટલે કે ઝાડની નીચે આ શબ્દ વાપરવો હોય તો ત્યાં આપણે અંડર વપરાતું હોય છે. અને જ્યારે બિનીથનો અર્થ શું થતો હોય છે કે માની લો કોઈ અહીંયા એરપોર્ટ છે અને બાજુમાં જ મેટ્રો સ્ટેશન છે, તો મેટ્રો સ્ટેશનથી એરપોર્ટથી આ એરપોર્ટ છે અને મેટ્રો સ્ટેશન છે, તો મેટ્રો સ્ટેશનથી નીચલા લેવલની વાત હોય એટલે એક જ સપાટી ઉપર હોય,
બાજુમાં કે આગળ પાછળ પણ ટૂંકમાં એક જ સપાટી ઉપર હોય અને નીચલા લેવલ ના કરતાં નીચલા લેવલ કોના કરતાં ના કરતાં એટલે કોણ એરપોર્ટ કરતાં ના કરતાં નીચલા લેવલ મેટ્રો ટ્રેન છે એ રીતનું દર્શાવવું હોય તો ત્યાં આપણે બીનીથનો ઉપયોગ થતો હોય છે. એક્ઝામ્પલ જોઈએ ધ મેટ્રો સ્ટેશન ઇઝ રાઇટ ધ એરપોર્ટ એટલે શું કહેવા માગે છે એમ કહેવા માગે કે આ એરપોર્ટ છે એરપોર્ટની જમણી સાઈડ મેટ્રો સ્ટેશન થોડુંક નીચું છે એ રીતનું કહેવા માગે છે. માટે થઈને આપણે અહીંયા બીનીથ અહીંયા ખાલી જગ્યામાં આવશે. બીજું આગળ જોઈએ આઈ કુડ ફીલ એટલે હું ફિલિંગ શક્ય છે. ધ ટ્રેન અરાઇવ શું કહેવામાં મને ટ્રેન આવી રહી છે એવું મને ફિલિંગ થઈ રહ્યું છે એમ કહેવા માગે છે. કારણ કે ધ ગ્રાઉન્ડ ધ ફીટ વોઝ મૂવિંગ એટલે શું કહેવા માગે ફીટ એટલે પગ થાય એટલે એમ કહેવા માગે છે કે પગ જે હોય આપણો પગ એ પગના નીચે અડીને જ છે આમાં કોઈ ગેપ નથી. તો ગેપ નથી આ પગ અને જમીન તો એના વચ્ચે આ મૂવિંગ થઈ રહ્યું છે એમ કહેવા માગે છે. આ ગ્રાઉન્ડ મૂવિંગ થઈ રહ્યું હોય મૂવિંગ થઈ રહ્યું એટલે કે વાઇબ્રેટ મારતું હોય તો જ આપણને એવું ખ્યાલ આવે ને કે ટ્રેન આવી રહી છે. તો આવા કેસની અંદર ફિઝિકલ કેસની અંદર આપણે શું વાપરીશું બીનીથ વાપરીશું. તો આ જગ્યાએ આપણે બીનીથ વપરાતું હોય છે. તો એટલું યાદ રાખજો અંડરના કેસની અંદર એક ગેપ હોય છે જ્યારે બીનીથની અંદર કોઈ ફિઝિકલ રીતે ના નીચેના અર્થમાં હોય પણ કોઈ ગેપ હોતી નથી ટચિંગમાં જ હોય છે કે થોડુંક આમ અડીને જ હોય છે એમ કહેવા માગે છે. પછી આગળ જોઈએ ધ સેમિનાર. હવે આ ફિલિંગની દ્રષ્ટિએ અર્થ નીકળે છે. ધ સેમિનાર વોઝ એ લિટલ બીટ માય એક્સેપ્ટેશન એટલે અપેક્ષા થાય એકચ્યુઅલી શું થાય અપેક્ષાનો અર્થ નીકળતો હોય છે. એમ કહેવામાં આવે છે કે સેમિનારમાં ગયા હશે અને કોઈ સેમિનારમાંથી ઘરે આવ્યા અને મિત્રોએ પૂછ્યું કે કયો સેમિનાર હતો તો એ જે સેમિનારમાં જઈને આવ્યો તે શું એવું કહેતો હોય છે કે સેમિનાર મારી અપેક્ષા કરતાં નીચલા લેવલનો હતો આમ બરાબર નહોતો એમ કહેવા માગે છે. તો નીચલા લેવલનો ના કરતાં નીચલા લેવલનો અર્થ ઉદ્ભવ્યો કહેવાય. તો એવા અર્થની અંદર પણ બીનીથ આપતો હોય છે. પછી આગળ જોઈએ બિયોન્ડ એટલે થી પેલી પાર થોડુંક દૂર અને લિમિટથી દૂર. તો થી પેલી પાર અને થોડુંક દૂર એ ફિઝિકલની દ્રષ્ટિએ જોવામાં આવતું હોય છે અને જ્યારે લિમિટથી બહાર એટલે મારી કલ્પના બહારની વાત છે એ રીતનો અર્થ ફિલિંગની દ્રષ્ટિએ નીકળતો હોય ત્યારે પણ બિયોન્ડ વપરાતું હોય છે. એક ઉદાહરણ જોઈએ આઈ સે ધ હોર્સ ઇન ધ ફિલ્ડ એટલે કે મેં ખેતરમાં એક ઘોડો જોયો જસ્ટ હેજ એટલે કે એક વાડની પેલી બાજુ મેં જોયો એવું કહેવા માગે છે. તો ત્યારે પણ એમ કહેવામાં ઘોડો હોય અને ઘોડાને વાડની પેલી પાર એટલે વાડથી થોડુંક જ દૂર એ રીતનો અર્થ નીકળતો હોય તો ત્યાં પણ બિયોન્ડ વાપરાતું હોય છે. અને પછી જોઈએ વી કાન્ટ સી એનીથિંગ હું કોઈ જોઈ શકતો નથી ક્ષિતિજની પેલી પાર તો અહીંયા બિયોન્ડ વપરાતું હોય છે. ડુ નોટ ગો ધ રિવર એટલે નદીની પેલી પાર જશો નહીં એવું કહેવા માગે છે. પછી જોઈએ હી સેડ ધેટ માય બાઇક વોઝ રિપેર એટલે કે મારી બાઇક હવે રિપેર થઈ શકે એમ નહીં કે રિપેર કરવાની લિમિટ પૂરી થઈ ગઈ. તો લિમિટ પૂરી થવાના અર્થમાં પણ આપણે બિયોન્ડ વાપરવામાં આવતું હોય છે. કેમ કે હવે બાઇક હવે કેટલી વાર રિપેર થાય કોઈ ગેરેજવાળાએ ના પાડી દીધી કે હવે બાઇક રિપેર થવાની પોસિબલ નથી. જોઈએ હિઝ લોયલ્ટી એઝ અ ડાઉટ એટલે એમ કહેવા માગે અહીંયા પણ બિયોન્ડ વાપરેલું હોય તો આપણે એવું કહેવું તો કહી શકાય છે કે તેની વફાદારી ઉપર શંકા કરી શકાતું નથી. એટલે લિમિટથી બહાર કંઈ શંકા ના કરી શકાય તેની વફાદારી એમ કહેવા માગે છે. અર્થ એ નીકળતો હોય છે. ધીસ ન્યૂઝ ઇઝ માય બિલીફ એટલે મારા માનવામાં આવતા ન્યૂઝ નથી એવું કહેવા માગે છે કે એટલે મારો માનવા તો લિમિટ જ નથી એમ મારા લિમિટ બહારની વાત છે એ રીતનું કહેવામાં આવે છે. ઉપરના અર્થમાં હોય ઉપરના અર્થની અંદર જોઈએ તો ઓને વપરાય ઇન ઓન ટુ વપરાય ત્યારબાદ અપ વપરાતું હોય છે અપને પણ વપરાય ત્યારબાદ ઓવરે પણ વપરાય. તો યાદ રાખજો એ અપે વપરાય અપને વપરાય ઓવરે વપરાય અને અનટુ અને ઓન બધાનો અર્થ ભાષાંતરની અંદર અપર થતો હોય છે પણ એની અંદર અલગ અલગ ઉપયોગ થશે. એ કઈ કન્ડિશન હોય ત્યારે થતું હોય છે. કોઈ વસ્તુને અડીને અથવા સ્થિર હોવું હોય ત્યારે આવતું હોય છે. કોઈ ટેબલ ઉપર કોઈ બોટલ પડેલી હોય છે અને જે ટેબલ સ્થિર હોય તો
તોના તો જ આપણે અહીંયા ઓન વાપરવામાં આવશે, જે ટેબલને અડીને ફિઝિકલ રીતે અડીલી હોવી જોઈએ. એટલે કે ધેર ઇઝ અ ફોન ઓન ધ ટેબલ, ટેબલ ઉપર એક ફોન પડેલો છે એવું કહેવા માગે છે. અનટુ ક્યારે આવે કે જ્યારે ગતિ અને ઘસડીને કોઈ અડીને પડ્યું હોય, એટલે કોઈ ટેબલ ઉપર પડ્યું હોય અને કોઈ બેગ છે, બેગમાંથી કાઢવામાં આવ્યું એટલે ગતિ થઈ, આવી રીતે વસ્તુ કાઢવાની ગતિ થઈ, અને ગતિ થઈને આવી રીતે ઘસડાઈને મૂકવામાં આવશે એટલે ઘસડીને પણ થોડુંક દૂર જશે. ગતિ અને ઘસડાઈને ગયું હોય તો ત્યારે અનટુ વપરાતું હોય છે. એટલે કે જે ગતિ અને કોઈને અડીને શું કહેવામાં, ગતિ અને ઘસડાઈને કોઈને અડીને થાય ત્યારે આ વપરાતું હોય છે. એટલે કે માય બેગ ઓન ધ ટેબલ, એટલે ટેબલ ઉપર મારી બેગ ખાલી કરવામાં આવે, એટલે બેગ ખાલી કરી હોય ત્યારે વસ્તુ તેમાંથી કાઢવામાં આવી હોય, કાઢીને નીચે મૂકતા આપણે ઘસડાયું હોય કોઈ વસ્તુ, ત્યારે આવા કેસમાં વપરાય. કે આપણે નહીં કે પછી જોઈએ કે દાખલા તરીકે તો મેં કેટલીક ક્રીમ હથેળી ઉપર લીધી, તો હથેળી ઉપર શું હોય, હથેળી ઉપર અહીંથી ચાલુ કર્યું હોય ને અહીંથી લેવામાં આવી, એટલે કે લીધી ઘસેડવામાં આવી હોય, તો આ એક સપાટી ઉપર આવી રીતે ઘસવામાં આવવાના આદેશની અંદર અનટુ વપરાતું હોય છે. પછી જોઈએ અપનો ક્યારે થાય કે અપ નીચેથી ઉપર જાય ત્યારે અપ આવી રીતે દિશા થતી હોય ત્યારે અપ વપરાતું હોય છે. જ્યારે ડાઉન ક્યારે વપરાય, ઉપરથી નીચેની તરફ જતું હોય તો ત્યારે ડાઉનની વાપરવામાં આવતું હોય છે. દાખલા તરીકે હી ક્લાઇમ્બ ધ હાઈ ટ્રી, એટલે કે તે ઊંચા ઝાડ ઉપર ચડ્યો, તો ઊંચા ઝાડ ઉપર નીચેથી ઉપરની દિશા હોય તો ત્યાં અપ વપરાતું હોય છે. પછી જોઈએ પ્રાઇઝ ધ પેટ્રોલ ઇઝ ગોઈંગ, એટલે શું થાય, પેટ્રોલના 70 રૂપિયા, 78, 79, 80, સ્ટેપ બાય સ્ટેપ નીચેથી ઉપરની દિશામાં જતા હોય તો ત્યાં અપ વપરાતું હોય છે. એવી રીતે ડાઉન થતા હોય ભાવ તો ડાઉન વપરાતું હોય છે. બોલોમ વેન ધ એર, એટલે ફુગ્ગો હવામાં ગયો તો શું કહેવાય, નીચેથી ઉપરની ગતિ દિશા થઈ તો અપ થયું કહેવાય. કુટુંબમાં આવી રીતે કોઈ નીચેથી ઉપરની દિશામાં ગતિના તરફનો ઇન્ડિકેટ હોય ફિઝિકલ રીતે તો તે અપ વપરાતું હોય છે. ફિઝિકલની દ્રષ્ટિએ વાત કરવામાં આવશે એટલે પેટ્રોલનો ભાવ આમ જોવા જાય એ સ્ટેપ બાય સ્ટેપ કહેવાય, ફિઝિકલ ના કહેવાય. પણ કહેવાનો મિનિંગ એ છે કે નીચેથી ઉપરની ગતિ થતી હોય એ રીતનું હોવું જોઈએ. પછી જોઈએ ઓપન, એ તો ફિઝિકલની દ્રષ્ટિએ જ છે. કોઈ માની લો કોઈ સિંહ છે, સિંહે કોઈ હરણ ઉપર તાડક માર્યું હોય, એને શિકાર કરવો હોય તો સિંહ શું કરશે, અપ થયો અને પછી ડાઉન થઈને નીચે પડ્યો. તો આવી રીતે અપ થઈને નીચે ડાઉન થયો તો ત્યારે એ કેસની અંદર અપન વપરાતું હશે. જો યાદ રાખવું હોય અપ અને હરણ ઉપર પડવાનું હોય તો આપણે અગાઉ ના જોયું કે સપાટી ઉપર પડતા હોય તો તેને સપાટી ઉપર વસ્તુ મૂકવામાં આવી ત્યારે ઓન વપરાતું હોય. એટલે શું થયું, અપ અને સપાટી ઉપર પડ્યું એટલે ઓન. એટલે આવી રીતે યાદ રાખવું તો રાખી શકાતું હોય છે કે અપ અને ઓન આ રીતની કન્ડિશન થતી હોય છે. તો કેટ જમ્પ ધ ટેબલ, એટલે શું થયું, ટેબલ ઉપર અહીં બિલાડી હોય, બિલાડી ઉપર ચડી પણ થોડીક તો ઉપર ચડી, વધારે ના ચડી, આટલી બધી ના ચડી પણ થોડીક ઉપર ચડી અને ટેબલ ઉપર પડવામાં આવી હોય તો આ કેસની અંદર શું થયું કહેવાય, તો અપન વપરાતું હોય છે. પછી લાયન, સિંહે કૂદકો માર્યો, શેના ઉપર માર્યો, હરણ ઉપર માર્યો, તો એની અંદર આ રીતની ફિઝિકલ પોઝિશન હોવાના કારણે ઓપન વાપતું હોય છે. આગળ જોઈએ ઓવરના કયા કેસમાં આવતું હોય છે કે જો કોઈ આ ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને આપણે કોઈ વસ્તુ ઉપરથી નીચે તરફ જઈએ તો આના માટે શું થયું, નીચે ઉપરની દિશામાં ડિસ્ટન્સ હોય અને હવામાં ગતિમાન થઈ કહેવાય. કોઈ ઓબ્જેક્ટ હોય અને ઓબ્જેક્ટ ઉપર આવી રીતે ગતિમાન થઈ કહેવાય તો એ કેસની અંદર અવર વપરાતું હોય. બીજું કવરના અંદેશમાં કોઈ ટેબલ ઉપર પડ્યું હોય અને ચાદર આખી કમ્પ્લેટ અહીં ઢાંકી દેવામાં આવી હોય, કમ્પ્લેટ સ્થિર જ હોય, એને કોઈ આપણા આખા ટેબલને ઢાંકી દેવાના અંડરમાં આપણે શું નહીં કહેતા, કવર કરી દીધું, કવર કર્યું તો કવર કે ઓવર એ રીતનું મગજમાં સેટ કરી દો. બીજું ઉંમરના સંદર્ભમાં પણ વપરાતું હોય છે. એટલે કે જોઈએ હર જમ્પડ ધ ફેન્સ, તો અહીંયા શું થયું, આ વાડ છે અને આ એક ઘોડો છે તો ઘોડાએ વાડને કૂદી તો શું થયું, આ કૂદવામાં આવી તો આ ઓબ્જેક્ટ કયો થયો, વાડ થયો. અને વાડ માટે ઉપર જોઈએ તો ઘોડો શું થયો, મૂવિંગ થયો. તો આવી રીતે મૂવિંગ થઈ એટલે આવી ફિઝિકલ કન્ડિશનની અંદર આપણે ઓર વપરાતું હોય છે, એટલું યાદ રાખજો. તો પછી આની અંદર જોઈએ તો પતંગો ટેરેસ ઉપર ઉડી રહ્યા છે તો શું થયું, મૂવિંગ થયું અને ટેરેસ ઓબ્જેક્ટ થયું. ત્યારબાદ જોઈએ તો સ્પ્રીડ ધ ક્લોથ, ખાલી જગ્યા ધ ડાઇનિંગ ટેબલ, એ રીતનું કહેવામાં કે ડાઇનિંગ ટેબલ ઉપર એક સ્પ્રીડ કરવામાં આવી, શું કરવામાં આવી, કાપડ જે આપણે જે કવર
આપણે કવર કરતા હોય છે ને આવી રીતે કવર ઢાંકવામાં આવ્યું એ રીતનું કહેવા માગે છે, તો ત્યાં આપણે ઓવર વપરાતું હોય છે. પછી આવી રીતે કંઈ કાંઈ ધ મેચ ઇઝ ઓવર એવી રીતે કહેવું તો કહી શકાય છે. ઇંગ્લિશ સ્પોક ઓલ ધ વર્ડ એટલે કે ઇંગ્લિશના બધા વર્ડ મેં ઓવર બોલી નાખ્યા એ રીતનું કહેવું તો કહી શકાય છે. પછી ત્યારબાદ જોઈએ છેલ્લું અંડર. આપણે જોઈ ચૂક્યા હમણે કે ફિઝિકલની દ્રષ્ટિએ હોય ત્યાં પણ વપરાય, કે દાખલા તરીકે એ કાઉ વોઝ સેટિંગ એ ટ્રી એટલે શું કહેવા માગે છે કે ગાય ઝાડના નીચે બેસી રહી છે. પણ બીજી કે આ રીતનું હોય ત્યારે અંડર નથી આવતું. શું કહેવા માગે છે કે જુઓ, એ કાઉ વોઝ, અહીંયા વોઝ આવે એકચ્યુઅલી, વોઝ સિટિંગ ખાલી જગ્યા ઇન ધ શેડ એ ટ્રી. શું કહેવા માગે છે કે ગાય એક ઝાડના સાયડામાં બેઠી છે એવું કહેવા માગે છે. કે આવી રીતે ઝાડ હોય અને અહીંયા પડછાયો પડતો હોય અને પડછાયાની અંદર અહીં ગાય બેઠી હોય, તો આ શું ઝાડના નીચે નથી બેઠી, એ પડછાયાની અંદર બેઠી છે એવું કહેવા માગે છે. વાક્યની અંદર શું કહેવામાં, પડછાયાની અંદર. તો આ એક લિમિટની એક બોર્ડર થઈ, બોર્ડરની અંદર બેસવામાં આવતું હોય તો ત્યારે હંમેશા આપણે ઇન વપરાતું જ હોય છે, માટે થઈને આપણે ઇન આવતું હોય છે. બીજું અંડરનો એક ફિઝિકલ દ્રષ્ટિએ આપણે અહીંયા જોઈ ચૂકેલા કે અહીંયા ના નીચે હોય અને હવામાં ગેપ હોય તો ત્યાં અંડર વપરાતું હોય છે. બીજું ફિલિંગની દ્રષ્ટિએ શું હોય કે કોઈના આધીન થતું કાર્ય હોય, સેન્ટરથી હુકમ થતો હોય, કે દાખલા તરીકે અહીં સેન્ટર છે, અહીંથી બધું હુકમ થતું હોય એ રીતનું કહેવા માગે છે. કે આ ફિલિંગની દ્રષ્ટિએ સમજવાનું, ની અંડરની અંદર કામ કરવામાં આવતું હોય ત્યાં આપણે અંડર વપરાતું હોય છે. તો એની અંદર જોઈએ કે ઇન્ડિયા ગેટ ફ્રોમ, ઇન્ડિયા સ્વતંત્ર મેળવી બાપુ લીડરશિપ એટલે બાપુના લીડરશિપના અંડરમાં. એટલે કે જોયું અહીંયા બાપુ બેઠા હોય અને બધા દેશોને તમામ અહીંયા જેટલા બી આપણે ભારતીય નાગરિકો રહેતા હતા તેને ગાઈડલાઈન આપતા હતા, તો કોના અંડરમાં આપી, બાપુના લાઇનની અંડરમાં એમ કહેવા માગે છે. એ રીતનો કોઈના આધીન કે સેન્ટરના હુકમથી થતું એ રીતનું ફિલિંગની દ્રષ્ટિએ આપણે સમજવાનું છે. તો એ દ્રષ્ટિએ અહીંયા આપણે અંડર આવતું હોય છે, એટલું યાદ રાખજો. પછી જોઈએ યોર આર વોચ, યુ આર વોચ માય સીસીટીવી બાય સીસીટીવી એટલે કે તમે સીસીટીવીના અંડરમાં છો એવું કહેવા માગે છે. એટલે કે અહીંયા જો સીસીટીવી હોય અને એ બધા બેઠા હોય તો અંડરમાં છે. પછી એડમિનિસ્ટ્રેટર ગવર્મેન્ટના અંડરમાં છે એવું કહેવા માગે છે. એટલે ગવર્મેન્ટ અહીં વચ્ચે છે અને એડમિનિસ્ટ્રેટરના અંડરમાં છે. એટલે કે એડમિનિસ્ટ્રેટર શું હોય, જાહેર વહીવટ હોય. જાહેર વહીવટમાં સરકારી તમામ કર્મચારી કોના અંડરમાં, ગવર્મેન્ટના હેઠળમાં છે એ રીતનું કહેવા માગે છે. અને પછી ગવર્મેન્ટ કોના અંડરમાં છે, કાયદાના હેઠળમાં. એટલે કે અહીં કાયદો લો કાયદાના ગવર્મેન્ટના હેઠળમાં છે એવું પણ કહી શકાતું હોય છે. આ બંનેની વાક્યની અંદર એડમિનિસ્ટર ઇઝ ધ ગવર્મેન્ટ એટલે કે જાહેર વહીવટ ગવર્મેન્ટના અંડરમાં છે. પછી જોઈએ ગવર્મેન્ટ લોના અંડરમાં છે એવું આપણે કહી શકવું હોય તો કહી શકાય છે. પછી આગળ જોઈએ એબોવ. એબોવ એ ફિઝિકલની દ્રષ્ટિએ પહેલાં તો જોઈએ તો ફિઝિકલની દ્રષ્ટિએ શું કહેવા માગે છે કે એક જ દિવાલ ઉપર અહીંયા આપણે ઘડિયાળ છે અને અહીંયા આપણે કેલેન્ડર છે. તો આપણે શું કહેવું તો કે કહી શકાય કે અહીંયા બીજું અહીંયા બેનો વચ્ચે ડિસ્ટન્સ છે, તો કેલેન્ડર ઉપર ઘડિયાળ છે પણ બેની ઘડિયાળ અને કેલેન્ડર એક જ દિવાલ ઉપર છે, એટલે એક જ સપાટી ઉપર છે. તો એવી કન્ડિશનની અંદર અને વચ્ચે ગેપ હોવી જોઈએ. તો આવી ફિઝિકલ દ્રષ્ટિએ પણ આપણે એબોવ વપરાતું હોય છે. ધેર ઇઝ એ ક્લોક ધ કેલેન્ડરની ઉપર ઘડિયાળ છે, તો એ દ્રષ્ટિએ પણ એબોવ વપરાતું હોય છે. બીજું જોઈએ થી લેવલથી ઉપર હોય તો એબોવ વપરાતું હોય છે અને થી લેવલથી નીચે હોય તો બિલો વપરાતું હોય છે. એ ફિઝિકલની દ્રષ્ટિએ નથી, આ એક ફિલિંગની દ્રષ્ટિએ છે. તો આની અંદર જોઈએ કે ધીસ વર્ક ઇઝ હિઝ પોસ્ટ ઇટ ઇઝ ઇન્સ્ટલ્ટિંગ કે એને એવી પોસ્ટને આ કામ તેની પોસ્ટ એવી હતી કે એની પોસ્ટને એવું કામ આપવામાં આવ્યું કે જેથી કરીને તેની આપણે અપમાનજનક થયું કહેવાય. ઇટ ઇઝ ઇન્સલ્ટિંગ એટલે અપમાનજનક. તો એની પોસ્ટ પ્રમાણે કામ ના આપ્યું, એની પોસ્ટ કરતાંય પણ નીચલું કામ આપવામાં આવ્યું. નીચલું કામ આપવામાં આવ્યું હોય તો અહીંયા શું વાપરવામાં આવશે, બિલો વાપરવામાં આવશે. એટલે કે તેની લેવલથી કયું હતું લેવલ, એનું લેવલ શું હતું, પોસ્ટનું લેવલ હતું. અને પોસ્ટ મેનેજરનું
મેનેજર હોય એને મેનેજમેન્ટનું કામ આપવાના બદલે એને શું આપ્યું, સુપરવાઇઝરનું કામ આપી દીધું. તો એની પોસ્ટ કઈ હતી, મેનેજરની. તો એનું મેનેજમેન્ટનું કામ હોય પણ છતાં એને સુપરવાઇઝર જેવું કામ અપાયું, ત્યારે એની ઇન્સલ્ટિંગ થયું હોય ને, અપમાનજનક થયું હોય ને, તો એની પોસ્ટ કરતાં નીચલું કામ આપ્યું કે ધીસ વર્ક, તેની પોસ્ટ કરતાં નીચલું કામ આપ્યું ત્યારે તેની અપમાનજનક થયું કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ જોઈએ ધીસ વર્ક ઇઝ હિઝ પોસ્ટ હી કાન્ટ ડુ ઇટ. એટલે દાખલા તરીકે અહીંયા મેનેજર છે, અહીંયા સુપરવાઇઝર છે. એનું સુપરવાઇઝરનું કામ, મેનેજર અને સુપરવાઇઝરનું કામ આપવાના બદલે તેને મેનેજમેન્ટનું કામ આપી દીધું. એટલે તેની પોસ્ટ ઉપરનું કામ આપી દીધું. તો ઉપરનું કામ આપ્યું ત્યારે કામ ના કરી શક્યો સુપરવાઇઝર, એમ કહેવા માગે છે કે તે અહીંયા આપણે શું વાપરીશું, એબોવ વાપરવામાં આવશે, એબોવ. પછી જોઈએ એવરેસ્ટ ઇઝ 8,848 મીટરથી સી લેવલ. એટલે શું કહેવા માગે, દરિયાના લેવલ કરતાં 8,848 મીટર એવરેસ્ટ ઊંચો છે. આ ફિઝિકલની દ્રષ્ટિએ નથી. એકચ્યુઅલી એવરેસ્ટ ક્યાં છે, ઉત્તર ભારતમાં. દરિયો ક્યાં છે, દક્ષિણ ભારતમાં. તો ઘણું બધું ડિસ્ટન્સ છે. તો એ કોઈ ફિઝિકલની દ્રષ્ટિએ નથી, પણ એની કમ્પેર કરવામાં આવી. ના લેવલ કરતાં વધુ કે ઊંચું, આ ના લેવલ કરતાં ઊંચું કહેવાય. તો માટે થઈને અહીંયા શું આવશે, એબોવ આવવાનું છે. આગળ જોઈએ કે તેને 60 માર્ક્સ મેળવ્યા દરેક વિષયની અંદર. એ રીતનું 60 માર્ક્સ એ લેવલ થયું કે 60 એટલે સંખ્યાની દ્રષ્ટિએ હોય ત્યાં પણ એબોવ આવતું હોય છે. જો કે અહીંયા સંખ્યાની દ્રષ્ટિએ હોય ત્યાં પણ એબોવ આવતું હોય છે. થી પરે હોય ત્યાં પણ એબોવ આવતું હોય છે. તો આની અંદર જોયું કે જો કે દરેક વિષયની અંદર 60 માર્ક કરતાં વધુ થયા તો 60 માર્કે સંખ્યા તો થી એબોવ આવશે. પછી તે ટેમ્પરેચર આવતીકાલે 42 ડિગ્રી પર જશે, કદાચ જવાનું છે એવું કહેવાના ઇન્ડેક્સ, એટલે કે આ સંખ્યા એટલે 42 ડિગ્રી એબોવ પણ આવતું હોય છે. ત્યારબાદ અહીંયા જોઈએ કે હી જે કન્ડક્ટ એટલે તેનો વ્યવહાર એટલે જે વર્તન એવું કહેવા માગે છે. ઇઝ ધ રિપ્રોચ એટલે કે તેનું વર્તન નિંદાથી પાર હતું. એટલે કે તેની વર્તન કે નિંદા ના કરી શકાય એવું એ રીતનું. થી પાર એટલે નિંદાની પાર, ની પારના અર્થમાં પણ આપણે એબોવ વાપરવું તો વાપરી શકાય છે. થી પાર એ રીતનું. થી પાર એટલે એનું મિનિંગ શું થતું હોય છે કે તેનું વર્તન નિંદા ન કરી શકાય એ રીતનું છે એવું કહેવું તો કહી શકાય છે.